प्रभुपाद, जय प्रभुपाद। गौर हरि बोल निताय गौर हरि बोल, हरि हरि बोल निताय गौर हरि बोल, हरि हरि बोल निताय गौर हरि बोल, गौर हरि बोल निताय गौर हरि बोल। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। હરે કૃષ્ણ માતાજી, થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. હરે કૃષ્ણ. સરસ મજાના કીર્તન માટે થેન્ક યુ. અને બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. પ્રભુજી દંડવત હરિસુંદર પ્રભુજી દંડવત પ્રણામ. હરે એન્ડ રૂપા કૃષ્ણ માતાજી, હિરલ પટેલ માતાજી, હરા પ્રિયા હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. કિરણ સાધુ પ્રભુ, શૈલેષ ભટ્ટ પ્રભુ, એન્ડ અનંત કૃષ્ણ પ્રભુજી, हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ. હરે કૃષ્ણ. हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम प्रभुजी। ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. હરે માઇક કૃષ્ણ બતાવો તમે. પ્રભુજી. હરે કૃષ્ણ. વેલકમ રતિલાલ પ્રભુ, વીરબાહુ પ્રભુ, हरे कृष्ण प्रभुजी। કોમલ હરે માતાજી. હરે કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું. માનસી માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુ, એન્ડ આર્યા માતાજી, નૈના નડિયાદરા માતાજી. कृष्ण प्रभुजी। હરે કૃષ્ણ. ખૂબ ખૂબ हरे कृष्ण હૃદયપૂર્વકનું प्रभुजी સ્વાગત છે दंडवत આપ સૌ. प्रणाम। દંડવત પ્રણામ. સુરક્ષા માતાજી. આનંદ સાગર ગોવિંદ પ્રભુ, હરે કૃષ્ણ. વેલકમ પ્રભુજી. વિક્રમ પંડ્યા પ્રભુજી, કૃષ્ણ દવે માતાજી. ખૂબ हरे ખૂબ સ્વાગત છે આપ સૌનું. શરૂઆત કરશું આપણે મંગલાચરણ થી શરૂઆત કરીએ. તમે બધા માઇક બંધ કરી દો. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે સાથે મળીને અર્પણ કરીએ. શ્રીલ પ્રભુપાદ કી જય, શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્रणमामि હરિ પ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે
શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નિતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્યાદેશ તારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ બધાનું હરે ખૂબ ખૂબ કૃષ્ણ સ્વાગત છે પ્રભુજી. ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર પુલાઈ તરફથી ભક્તિ શાસ્ત્રીના આ વર્ગમાં જેમાં આપણે અધ્યાય પહેલા ઉપર ચર્ચાઓ કરી રહ્યા છીએ તો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. 5 મિનિટ નાનું એવું રિવિઝન આપણે લઈ લઈએ કે ભાઈ ગયા વખતનું સેશન એટલે ગયા મંગળ બુધવાર 2 દિવસમાં આપણે શું ચર્ચા કરી હતી. તમે લોકો હાથ ઊંચો કરો તો આપણે પૂછવાનું શરૂઆત કરીએ. કૃષ્ણ કૃપાલે પ્રભુથી શરૂઆત કરી એમનો એડ્રેસ છે. યસ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. કૃષ્ણ કૃપાલે પ્રભુ ગયા વખતે શું ચર્ચા થઈ? હરે કૃષ્ણ બોલો બોલો. હરે કૃષ્ણ પ્રભુ ગઈ વખતે આપણે ક્લાસમાં હમ. ધૃતરાષ્ટ્રના મામકા શબ્દનું મહત્વ સમજ્યા હતા. ઓકે મામકા શબ્દ એટલે ધૃતરાષ્ટ્રનો અર્થ થાય છે કસીને પકડી રાખવું અને મામકા એટલે મારું. ધૃતરાષ્ટ્રનો એ પક્ષપાત દર્શાવતો શબ્દ છે ઓકે અને તેને પાંડવોને મારા લોકોમાં ગણ્યા ન હતા. પરંતુ પાંડવો તેમના ભાઈના જ દીકરા હતા અને ઓકે ધર્મયુદ્ધમાં બધા ભેગા થયા હતા કુરુક્ષેત્રના ધર્મયુદ્ધમાં. ઓકે ધૃતરાષ્ટ્ર પોતે અંધ હતા અને ન્યાયની દ્રષ્ટિથી પણ અંધ હતા. ઓકે પછી નિલેશ ગાંધી ધૃતરાષ્ટ્રને પ્રભુજી હરે કૃષ્ણ. યસ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. આપણે ગઈ વખતે ટોટલ 1.2 થી 1.11 સુધીનો શ્લોક કર્યા. એમાં પહેલા શ્લોકમાં જે પ્રભુજી આગળ કીધું મામકા શબ્દનો મહત્વ બતાવ્યું કે મામકા શબ્દનો શું મિનિંગ છે એ બતાવ્યું. ત્યાર પછી 1.3માં દ્રુપદ પુત્રેન અને તવ શિષ્યન એ બે શબ્દ જે વાપરે છે દુર્યોધન, એનું સમજાયું કે દુર્યોધન કટાક્ષ કરે છે પોતાના ગુરુ પ્રત્યે કે દ્રુપદ પુત્રેન એટલે તમે તમારા જ શિષ્ય જેને તમે વિદ્યા શીખવાડી હતી એને જ પાંડવોની વ્યૂહરચના તૈયાર કરી છે. અને ત્યાર પછીના શ્લોકમાં એ બધા પાંડુના સેનાની અંદર બધા યોદ્ધાઓની ગણતરી કરીને બતાવે છે. એમાં ભીમ અને અર્જુનનો પહેલો ઉલ્લેખ કરે છે. તો એનું શું કારણ છે એ પણ સમજાવ્યું કે ભીમનું કારણ સમજાવ્યું કે ભીમની એને પહેલેથી જ શક્તિથી પરિચિત હતો અને જરાસંધને હંતા એને જોયો હતો એટલે એને ખૂબ ડર હતો અને ભીમની 3 પ્રતિજ્ઞા જે હતી એ પણ એને યાદ હતી. તો અને ત્યાર પછી અર્જુનનું પણ એને ખબર હતી કે અર્જુન કેટલો શક્તિશાળી છે. તો એટલા માટે ભીમ અને અર્જુનનો પહેલા એ ઉલ્લેખ કરે છે અને પછી ત્યાર પછી બધા જ અલગ અલગ યોદ્ધાઓ જે છે પાંડવોની સેનામાં એ ઉલ્લેખ કરે છે. ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતીબોધ, સૈન્ય. ઓકે થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. નેક્સ્ટ આનંદ કૃષ્ણ પ્રભુજી થોડુંક એડ કરી દો પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બધાને. હા પ્રભુજી શ્લોક 9માં દુર્યોધન કહે છે એવા ઘણા બધા યોદ્ધાઓ છે કે જે મારા માટે મરવા માટે આવે છે. ખરેખર તો તેણે એમ કેવું જોઈએ કે મને જીતાડવા માટે આવે છે. આ રીતે તેને જીભ સ્લીપ થઈ જાય છે. પછી અસ્વસ્થતામાં કૃતવર્મા અને કૃપાચાર્ય 5 ઉપપાંડવોનો વધ કરે છે. હરે કૃષ્ણ. ઓકે થેન્ક યુ પ્રભુજી. રાધિકા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. પ્રભુજી આપને પેલો કુરુ પરિવારનું ફેમિલી ચાર્ટ જોયેલું આખું અને આજે બંને શ્લોકોમાં બધા યોદ્ધાઓના નામ આવે છે તો એના યોદ્ધાઓ વિશે ચર્ચા કરેલી હતી. પછી દ્રૌપદીનું થોડીક ચર્ચા કરેલી કે કેમ એ 5 પતિના પત્ની છે અને આ બધું જે પ્રભુજી ચર્ચા થઈ ગઈ એ બધું ઘણું આપણે કરેલું હતું. એ જ બધું ક્લાસમાં કરેલું. ઓકે આનંદ ચરણ પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુજી. આપણે ભગવદ્ ગીતામાં ધૃતરાષ્ટ્ર વિશે આપણે જાણ્યું હતું કે ધૃતરાષ્ટ્રે વૈષ્ણવ અપરાધ કરેલો જેના લીધે ભગવદ્ ગીતા સમજી નહીં શક્યા હતા અને 1.1 થી લઈને આપણે 1.10 સુધી લોકોને જાણ્યું અને જેટલા યોદ્ધાઓ આવે છે એ બધા યોદ્ધાઓનો સંક્ષિપ્તમાં પરિચય જાણ્યો હતો. ઓકે અને
થેન્ક યુ પ્રભુજી. શૈલેષ ભટ્ટ પ્રભુજી, તમે થોડું એડ કરો. ચાલો, હરે કૃષ્ણ. આમ તો હરે ઓલમોસ્ટ કૃષ્ણ. બધું થઈ ગયું છે. હરે કૃષ્ણ. યસ 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 પ્રભુ. એટલે આપણે પોઈન્ટ્સ જ બોલી જઈશ પ્રભુજી. હા. નાયકો અને મહાનાયકો વિશે માહિતી મેળવી હતી પ્રભુ લાસ્ટ ટાઈમ જે મેળવી હતી એ. દુર્યોધનની ભૌતિકવાદી નીતિ અને સ્વાર્થ વિશે મેઇન ડિસ્કશન થયું હતું. બધા મહાનાયકો વિશે ડિટેલમાં ડિસ્કસ થયું હતું. 5 પાંડવોને મારવાનો જે ભીષ્મનો સંકલ્પ હતો એના વિશે નિર્ણય થયું હતું. અને ભીષ્મ કર્ણ અને દ્રોણ વિશે અને બીજા મહાનાયકો વિશે ડિસ્કશન થયું હતું અને કુરુવંશ વિશે. યસ પ્રભુ. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. તો ગઈકાલે આપણે પહેલા શ્લોક થી લઈને 10મો શ્લોક ને થોડોક 11મા શ્લોકમાં ચર્ચાઓ આપણે કરી ચુક્યા છીએ. બરાબર. આજે આપણે આગળ વધીએ. ગઈકાલે પહેલો શ્લોક ધર્મક્ષેત્રમાં આપણે જોયું કે કેવી રીતના એક પિતા જ્યારે આસક્તિ થાય છે તો એનું પતન થાય છે. સ્નેહ અને આસક્તિમાં તફાવત છે. બરાબર. અને બીજા શ્લોકની અંદર આપણે જોયું બરાબર કે કેવો એટીટ્યુડ છે દુર્યોધનનો એના ગુરુ પ્રત્યેનો. બરાબર. કેવા વચન કહે છે. તો આપણે દુર્યોધનની જે મુત્સદ્દીગીરી એટલે એનો જે પોલિટિકલ નેચર હતો એના વિશે આપણે ચર્ચા કરી ચુક્યા છીએ. અને તમારા હોમવર્કનો આ મુદ્દો છે. તમને લોકોને ખ્યાલ હશે કે બરાબર આ બધા શ્લોકો કવર કરવાના અને તમારે દુર્યોધનનો પોલિટિકલ નેચર કેવો છે એના વિશે તમારે ચર્ચા કરવાની છે. તો આજે હોમવર્કમાં આપણે એક અલગથી આપણે બ્રેકઆઉટ રૂમમાં આપણે ચર્ચા કરવાના છીએ, જેથી તમને થોડું પ્રીચિંગ કરવાની હેબિટ પડે. બરાબર. તો હું બરાબર 3 થી લઈને 11 શ્લોક મેં તમને વાંચવાના કીધા હતા, જેમાં દુર્યોધનના પોલિટિકલ મુદ્દાઓ હતા કે કેવી રીતના એક ખંધો રાજકારણી છે એની ચર્ચા આપણે આજે કરવાના છે, જે તમારો હોમવર્કનો એક ભાગ હતો. બરાબર. તો આ બધી ચર્ચાઓ આપણે લાસ્ટ ટાઈમ કરી ચુક્યા છીએ કે દ્રુપદ પુત્રના જે શબ્દ વાપરે છે બરાબર, તો એ દ્રુપદ પુત્રની જગ્યાએ દુષ્ટધુમ વાપરી શકતો હતો, પણ એવું ના કર્યું. બરાબર. એને દ્રુપદ પુત્રનો શબ્દ એટલા માટે વાપર્યો છે કે એ એના ગુરુનું અપમાન કરવા માંગે છે. પ્રભુપાદ જેવા આચાર્ય આવે તો આપણને સમજાવે, બાકી ખાલી અનુવાદ વાંચી લે તો આપણે કઈ ખબર ના પડે. બરાબર. આપણે અનુવાદ વાંચી ખબર ના પડે કે દ્રુપદ પુત્ર હશે, ઠીક છે. પ્રભુપાદ જેવા આચાર્ય આવે આપણા ઉપર કૃપા કરે તો આપણે ભગવદ ગીતાને સમજી શકીએ, એક એક શ્લોકને સમજી શકીએ. કારણ કે 2 પ્રકારના અનુવાદ થાય. કયા કયા 2 પ્રકારના આપણે શરૂઆતમાં ચર્ચા કરી ચુક્યા છીએ. કયા કયા? અર્થાનુવાદ અને ભાવાનુવાદ. અર્થાનુવાદ અને ભાવાનુવાદ. અર્થાનુવાદ જે છે સંસ્કૃતના જે તજજ્ઞ લોકો છે અર્થાનુવાદ કરતા હોય છે. બરાબર. પણ એવું નહોતું કે પ્રભુપાદ સંસ્કૃતના તજજ્ઞ નહોતા. પ્રભુપાદ એક્સપર્ટ હતા સંસ્કૃતમાં, પણ સાથે સાથે પ્રભુપાદ એ જગ્યાએથી આવતા હતા ગોલોક વૃંદાવન ધામ માંથી, તો એના બધી વસ્તુની ખબર હતી. બરાબર. અને બીજું, ભગવાન એના પ્રિય ભક્તના હૃદયમાં બધું જ્ઞાન પ્રસ્થાપિત કરે છે. આપણે ચતુશ્લોકી ગીતાનો 3જો શ્લોકમાં પણ ભગવાન કહે છે તે સામ સતત યુક્તામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ. હું બુદ્ધિ યોગ આપું છું. તો ભગવદ ગીતા કોઈ ભૌતિક પુસ્તક નથી. બરાબર. કોઈ ગણિત વિજ્ઞાનની ચોપડી નથી કે આપણે વાંચી લઈશું. 2 પ્રકારની જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ, આરોહ અને અવરોહ. એક પદ્ધતિની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમારે જવું પડે ઓથોરિટી પાસે, અને બીજી પદ્ધતિ છે એ ભગવાન અને ભગવાનના શુદ્ધ ભક્તોની કૃપા થકી ઉતરી આવે નીચે. બરાબર. તો આપણે એ પદ્ધતિમાં છીએ. આધ્યાત્મિક જ્ઞાન છે બરાબર, એ હંમેશા ગુરુની કૃપાથી ઉતરી આવે. બરાબર. તો આપણે આ સમજી ચુક્યા છીએ. લાસ્ટ સેશનની અંદર કથા પણ લીધી હતી કેવી રીતના. આપણે એ પણ જોયું હતું કે કેટલું સરસ એ સમયે સેનાનું વિભાજન કરવામાં આવ્યું હતું. બરાબર. આખી 1 અક્ષોની સેના હોય તો એના 9 વિભાગ કરવામાં આવ્યા હતા. બરાબર. તો એક્સપર્ટ કહી શકાય બરાબર એવા જે સેનાપતિઓ, મહાસેનાપતિઓની નિમણૂક કરવામાં આવે. એની નીચે ઘણા બધા બીજા રાજાઓ બરાબર, સેનાપતિઓ, સેનામુખી, નાયક, ગણનાયક, આ બધું હોય. આપણે ચર્ચા કરી ચુક્યા છીએ. બરાબર. તો આ ડિપ્લોમેટિક જે સ્વભાવ છે એની ચર્ચા કરી. અને આપણે 4થા શ્લોકમાં આપણે જોયું કે શું કામ પેલું ભીમનું નામ લે. આમ તો અર્જુનનું નામ લેવું જોઈએ ને. બરાબર. સૌથી શક્તિશાળી યોદ્ધા સામેની પક્ષમાં જોવો તો અર્જુન છે. આમ તો સૌથી શક્તિશાળી યોદ્ધા આમ જોવો તો કૃષ્ણ છે સામેના પક્ષમાં. પણ દુર્યોધનના મતે કૃષ્ણની કોઈ ગણના જ નથી આ. એટલે તમે જો અત્યારે આટલા બધા યોદ્ધાઓની ચર્ચા થઈ છે ને, આપણે એક એક યોદ્ધાના પરિચયમાં પણ આપણે ગયા ને. પછી શલ્ય રાજા હોય કે કૃતવર્મા, વોટ એવર, કેટલા બધા રાજાઓના નામ આવ્યા ને બધાની આપણે ચર્ચા પણ કરી, પણ કે કૃષ્ણનું નામ જ ના આવ્યું. બરાબર. મતલબ અર્જુનને એવું લાગે છે કે ભગવાન શસ્ત્ર નથી ઉપાડતા ને, મતલબ એ નકામા છે. આ એટીટ્યુડ છે ભક્ત અને અભક્તનું.
શ્રીલ પ્રભુપાદજીના લેક્ચરમાં સમજાવે છે કે અભક્તો હોય ને એને ભગવાનની શક્તિ પ્રત્યે હંમેશા આકર્ષણ રહે, અને ભક્ત હોય એને ભગવાન પ્રત્યે આકર્ષણ રહે. એટલે જયારે જો માગવા જાય છે, તમે લોકો લેવલ 1 2 કરીને આવ્યા તો તમને ખ્યાલ હશે કે જયારે ભગવાન પાસે માગવા જાય છે દુર્યોધન અને અર્જુન, તો તમે જોશો કે ભગવાન પેલો ઓપ્શન અર્જુનને આપે છે અને અર્જુનને કહે છે કે અર્જુન માગ, તારે શું જોઈએ છે? એક બાજુ હું છું નિશસ્ત્ર ને બીજું બાજુ મારી નારાયણી સેના છે, બરાબર. તો અર્જુન કહે છે ના ના પ્રભુ, મારી પાસે કોઈ ઓપ્શન નથી, મારે તો તમને સિલેક્ટ કરવાના, તમે શસ્ત્ર ઉપાડો તોય ભલે, ના ઉપાડો તોય ભલે. આ ભક્તનો એટીટ્યુડ છે. જયારે અભક્ત છે હંમેશા ભગવાનની શક્તિ, ભગવાનની શક્તિ એટલે દેવી દેવતાઓ, બરાબર, બધી માનતાઓ, બાધાઓ, ઇન્દ્ર માટે યજ્ઞ કરવા, અલગ અલગ દેવતાઓ માટે યજ્ઞ કરવા, નૈવેદ્ય કરવા, બરાબર. તો અભક્તોને એમાં ઇન્ટરેસ્ટ હોય છે કારણ કે ભગવાનની શક્તિ છે. પણ ભગવાનના ભક્તોને ડાયરેક્ટ કૃષ્ણમાં ઇન્ટરેસ્ટ છે. તો આપણે ભણી ચૂક્યા છીએ, બરાબર. અને આગળ જે નામ આવ્યા દુષ્ટકેતુ, ચક્કિતાન, આ બધાનો પરિચય આપણે શોર્ટમાં ભણ્યા. તમે સરસ હોમવર્ક કરીને બધા આવ્યા હતા. ઉત્તમોજા કોણ છે, યુધામન્યુ કોણ છે, અભિમન્યુ કોણ છે, આની ચર્ચાઓ થઈ, બરાબર. અને પછી 7મા શ્લોકમાં દુર્યોધનને એવું થાય કે ભાઈ સામેવાળા પક્ષનું વાત કરી, પણ ધારો કે આ સાંભળતા તો બધા, તમે આંખ બંધ કરીને વિચાર કરો કે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર એક બાજુ 11 અક્ષોની સેના, એક બાજુ 7 અક્ષોની સેના, દુર્યોધન એના ગુરુ સામે ઉભા ઉભા બધી વાત કરે છે, તો બાજુમાં બધા રાજાઓ છે નજીક નજીક હોય એ પણ સાંભળે ને, બરાબર. તો એનો ઉત્સાહ તૂટી જાય જયારે આવા મહાન મહાન મહારથીઓની ચર્ચા થાય. તો 7મા શ્લોકથી દુર્યોધન છે એ વાળી લે છે વાતને અને કહે છે કે ભાઈ એવું નથી કે ભાઈ એની બાજુ જ છે, અસ્માકમ તો વિશિષ્ટાય, આપણી બાજુ પણ વિશિષ્ટ, બરાબર, મહારથીઓ છે. તો હવે પોતાની બાજુમાં શરૂઆત કરે છે સૌ પ્રથમ ગુરુ દ્રોણથી. ભીષ્મથી શરૂઆત થવી જોઈએ પણ શરૂઆત કરે છે ગુરુ દ્રોણથી. આગળ પણ આવશે, આપણે ભણીશું ત્યારે આ શ્લોકનો રેફરન્સ આપણે ત્યાં લઈશું કે ભક્ત અને અભક્તમાં શું ડિફરન્સ છે, કેવી રીતના એપ્રોચ કરે છે, કેવી રીતના એડ્રેસ કરે છે પરંપરાને. તો ત્યાં આપણે આ સમજવાની કોશિશ કરવાના છીએ. 9મા શ્લોકની અંદર દુર્યોધનની જે જીહવા છે સ્લીપ થઈ જાય છે. બે વસ્તુ છે ત્યક્ત જીવિતા માટે, કે એક તો એને એવું કહેવું જોઈતું હતું જેમ અનંત કૃષ્ણ પ્રભુએ કીધું કે ભાઈ આ બધા મારા માટે મને જીતાડવા માટે આવ્યા છે, એની જગ્યાએ એવું કીધું કે આ બધા મરવા માટે આવ્યા છે. એટલે એક તો આ વસ્તુ સાચી પણ છે કે જયારે તમે અધર્મીઓનો સાથ આપો તો તમારું પતન છે એ કન્ફર્મ છે. અને પેલા અધ્યાયમાંથી આપણે આ જ વસ્તુ શીખવાની છે, બરાબર. તમે જુઓ તો આમાંથી ટેક અવે શું થાય, અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એમાંથી ટેક અવે પોઈન્ટ શું શું હોય? તો એક વસ્તુ એ છે કે જયારે કોઈ વ્યક્તિ ગુરુદ્રોહી બને તો એનું પતન કન્ફર્મ છે, પહેલી વસ્તુ. બીજું, જયારે કોઈ વ્યક્તિ પુત્ર મોહમાં પડી જાય, આસક્તિમાં, તો એનું પતન નિશ્ચિત છે. તો આસક્તિ અને સ્નેહ વચ્ચેનો તફાવત આપણે જાણવો જોઈએ, બરાબર. ત્રીજું મહત્વની ટીચિંગ્સ આપણને આ પેલા અધ્યાયમાં જેટલા પણ યોદ્ધાઓની ચર્ચા કરી, બરાબર, એના ઉપરથી આપણને એ ખબર પડે કે ગમે એટલા સારા ગુણ હોય પણ જો કૃષ્ણ પ્રત્યે પ્રેમ ન હોય, કૃષ્ણના પક્ષમાં ન હોય, તો એ સારા એક પણ ગુણ છે તમને હેલ્પ કરી નથી શકતા. પતન ઇઝ કન્ફર્મ, પતન કન્ફર્મ છે. તો આ બધા ટેક અવે છે, બરાબર, પેલા ચેપ્ટરમાં અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી કે ભાઈ સંગ કોનો કરવો, મિત્રતા કોની કરવી, બરાબર. જો ખાલી ભૌતિક જગતમાં જે ધ્યાન રાખવાની જરૂર છે એવું નથી, બરાબર. ભક્તિ રસામૃત સિંધુ ભણશો તો તમને ખબર પડશે ઉત્તમ કક્ષાના ભક્તો, મધ્યમ કક્ષાના ભક્તો અને કનિષ્ઠ પ્રકારના ભક્તો, બરાબર. તો એવું ના સમજી લેવું કે કોઈ તિલક કરતા હોય, ધોતી પહેરતા હોય, કંઠી પહેરતા હોય, બરાબર, તો એ ઉત્તમ કક્ષાના ભક્તો હોય. તમારે ત્યાં જાણવું પડશે કે મારે કોનો સંગ કરવો છે. કનિષ્ઠ ભક્તોનો સંગ ના કરી શકાય, એને રિસ્પેક્ટ આપી શકાય, તમે એને રિસ્પેક્ટ આપો, પણ એના ઘરે જવું, એની વાતો સાંભળવી, બરાબર, એના જે વૈષ્ણવ અપરાધી જે સ્ટેટમેન્ટ છે, બરાબર, આ સાંભળવા, આનાથી આપણી ભક્તિનું 100% પતન થાય છે, બરાબર. એલર્ટ થઈ જાઓ, કોનો સંગ કરવાનો છે, બરાબર. ઓકે, તો અહીંયા એ શ્લોકની અંદર એ ચર્ચા થઈ. બીજું એ પણ બતાવી રહ્યા છે કે રાજાઓ બીજા આવ્યા છે એની નિષ્ઠા કેટલી છે, કેવને જીવ આપવા માટે તૈયાર છે, એટલી બધી નિષ્ઠા છે. દુર્યોધનને ગર્વ છે, આ બધા મારા માટે મરવા માટે તૈયાર છે, બરાબર. અને આ ચર્ચા કરીને 10મા શ્લોકની અંદર જે સામે સામે જે સેના છે, બરાબર, એનું કમ્પેરિઝન મૂકે છે દુર્યોધન કે ભાઈ એક બાજુ તો ભીષ્મ છે, એક બાજુ તમે જો, બરાબર, ભીમ છે. તો ભીષ્મ જે છે, જે પિતામહ ભીષ્મ, એ તો અનુભવી નાયક છે,
તો એ પણ ચિંતા કરવાની જરૂર નથી. અને બીજું શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે કે આવું શું કામ અહીંયા કરે છે દુર્યોધન, તો એને ભીમ પ્રત્યે ખૂબ જ ઈર્ષા હતી, નાનપણથી જ ઈર્ષા છે. એટલા માટે પણ આ શ્લોકની અંદર ભગવાનના મહાન ભક્તો પ્રત્યેનો વૈષ્ણવ અપરાધ દુર્યોધન દ્વારા દેખાઈ રહ્યો છે. બરાબર, કમ્પેરિઝન કરી રહ્યા છે. ને એનો કહેવાનો મતલબ એવો છે કે ભીમ છે એ શક્તિ સંપન્ન નથી. વિચાર કરો ભીમની અંદર કેટલી શક્તિ હતી. ઇવન એને ખબર છે કે અત્યાર સુધીમાં કેટલી વખત આના હાથે માર ખાધો છે. ઇવન એને એ પણ ખબર છે કે અમારા 100 ભાઈઓનો વધ કરવા માટેની પ્રતિજ્ઞા આને લીધી છે. છતાં પણ જ્યારે કોઈ વ્યક્તિ અભક્તોનો સંગ કરે ને તો એના હૃદયમાં જ્ઞાન પ્રગટ નથી થતું, સમજી નથી શકતા. તો આ ચર્ચા લાસ્ટ ટાઈમ કરીને આજે આપણે 11મા શ્લોકમાં આગળ વધીએ. 11મા શ્લોકમાં શું કહે છે? હવે બીજા બધાનું નામ લઈ લીધું, ઘણા બધા રાજાઓનું નામ દુર્યોધને લીધું. સંજયે એ વસ્તુ ધૃતરાષ્ટ્રને સમજાવી. પણ હવે ઘણા બધા રાજાઓ એવા પણ હતા જેનું નામ લીધું નથી, કારણ કે શક્ય પણ નથી ને. બરાબર, એક બાજુ 11 અક્ષોની સેના છે. 11 અક્ષોની સેનામાં કેટલા બધા સેનાપતિ હોય, કેટલા બધા મહારથી હોય. ભારતભરના રાજાઓ બધા ત્યાં ઉપસ્થિત છે. બધાનું નામ લે તો શક્ય નથી ને. તો હવે કેટલો મોટો પોલિટિકલ માણસ છે દુર્યોધન, એના આ શ્લોક ઉપરથી ખબર પડે. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગવ મસ્થિતઃ ભીષ્મ મેવાભિરક્ષિતુ ભવંત સર્વ એવ હિ. માટે સૈન્ય વ્યૂહમાં પોતપોતાના મોખરાના સ્થાનો પર રહીને આપ સૌ પિતામહ ભીષ્મની પૂરેપૂરી સહાયતા અવશ્ય કરશો. આ કોના માટે છે? બાજુમાં જે બધા રાજાઓ છે ને જેનું નામ નથી લીધું. બરાબર, આગળ ઘણા બધાના નામ આવ્યા પણ જેના નામ નથી આવ્યા તો એ બધાને એમ થાય ને કે ભાઈ કે બીજા બધાનું નામ લીધું, તમે એને પ્રોત્સાહિત કર્યા, પારિતોષિત આપ્યું, વખાણ કર્યા, અમારું નામ ક્યાં છે? અમે તો રાજ્ય છોડીને આવ્યા છે, જિંદગીને અમારી જિંદગીને દાવ ઉપર મૂકી દીધી છે, અમારું તો નામ જ નથી. બરાબર, આ મિથ્યા અહંકાર છે, બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ. આપણે લોકો એક્ઝામ્પલ આપતા હોય કે કર્ણ છે એ મિત્રતાની જયારે વાત આવે તો ઘણા બધા અભક્તો ભૌતિક લોકો કર્ણનું એક્ઝામ્પલ આપે. ભાઈ મિત્રતા તો કર્ણ જેવી હોવી જોઈએ, પણ કર્ણ કોઈ મિત્ર નહોતો. કર્ણ છે કમ્પ્લીટલી સ્વાર્થી માણસ હતો. જો કર્ણ મિત્ર હોત, બરાબર, તો શરૂઆતમાં જયારે ભીષ્મદેવને સેનાપતિ બનાવ્યા તો કર્ણએ એમ કહી દીધું કે જ્યાં સુધી ભીષ્મ છે સેનાપતિ હું નહીં આવું, યુદ્ધ નહીં લડું. બરાબર, નો આવ્યો. શું કામ? કારણ કે કર્ણ એવું નહોતો ઈચ્છતો કે ક્રેડિટમાં ડિવાઈડ થાય. બરાબર, કે ભીષ્મદેવને ક્રેડિટ મળે, મને ના મળે. તો કર્ણ છે એ અસુર હતો એકચ્યુઅલી. એને પોતાને ક્રેડિટ જોઈતી હતી. બરાબર, કે મને ક્રેડિટ મળવી જોઈએ, આ હું કરું છું, હું મહાન ધનુર્ધર છું, એ સ્થાપિત કરવા માંગતો હતો. એટલે કોઈનો મિત્ર નથી, એ પોતાના સ્વાર્થનો મિત્ર છે. બરાબર, એટલે આપણે ઘણી વાર એક્ઝામ્પલ આપતા હોય કર્ણની મિત્રતા. કર્ણ દુર્યોધનનો મિત્ર નથી. તમે જોવો તો મિત્ર હોત તો એના મિત્રનું સારું વિચારી અને ભીષ્મદેવની સાથે રહ્યો હોય શરૂઆતથી. જ્યારે 10 દિવસના યુદ્ધ સુધી કર્ણ યુદ્ધ ભૂમિ ઉપર એન્ટર નથી થયો. ખબર છે કેટલા બધા લોકોનો ધ્વંસ થઈ ગયો. પિતામહ ભીષ્મ છે બાણશૈયા ઉપર સૂતા, પછી કર્ણની એન્ટ્રી થાય. ત્યાં સુધી કર્ણ આવ્યો નહીં. આને કેવી મિત્રતા કહી શકો તમે? કોઈ મિત્ર નથી, કમ્પ્લીટ સ્વાર્થી છે. એમ અહીંયા જેટલા પણ રાજાઓ આવ્યા છે, બરાબર, એ પોતાના સ્વાર્થનું પોષણ કરવા માટે આવ્યા છે, મિથ્યા અહંકારનું પોષણ કરવા માટે આવ્યા છે. બરાબર, એટલે વિચાર કરો કે આ શ્લોકની અંદર તમે કહો જયારે દુર્યોધન એમ કહે છે કે તમે બધા ભીષ્મની રક્ષા કરજો. ભીષ્મને કોઈની રક્ષાની જરૂર છે? શું લાગે છે? ભીષ્મને કોઈ રાજાની હેલ્પની જરૂર છે? ભીષ્મને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે. બરાબર, આપણે મહાભારત વાંચીએ તો આપણને ખબર પડે કે એ સમયે કોઈ પણ મહારથી હોય એની રક્ષા માટે, ખાસ તો એમના રથની રક્ષા માટે, ઘોડાની રક્ષા માટે, સારથીની રક્ષા માટે એક ખાસ બટાલિયન બાજુમાં રહે છે. ભીષ્મદેવને કોઈ જરૂર નથી, છતાં પણ એક કહેવાય ને કે એ યુદ્ધ સમયનું એક ડિસિપ્લિનના ભાગરૂપે પણ અહીંયા કહી રહ્યો છે. મતલબ ખંધો રાજકારણી છે, બધું જાણે છે યુદ્ધ કેમ કરવું જોઈએ, સાથે સાથે બધાનો ઈગો પણ સેટિસ્ફાઈડ થઈ જાય. આ પણ વિચાર કરો કે કેટલી જોરદાર ટ્રેનિંગ હશે એ બધા યોદ્ધાઓ પાસે. બરાબર, તો આનો ભાવાર્થ આપણે વાંચવો છે 1.11 નો. તમે લોકો એનરેસ કરો અને ભગવદ્ ગીતા યથારૂપ લઈ લો હાથમાં અને વાંચવાની શરૂઆત કોનાથી કરીશું? શૈલેષ ભટ્ટ પ્રભુથી શરૂઆત કરીએ. પ્રભુજી વાંચો. બાબા શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદજીની જય.
માં ભીષ્મના પરાક્રમની પ્રશંસા કર્યા પછી દુર્યોધને વિચાર્યું કે રખેને બીજા યોદ્ધાઓ એમ ન માની બેસે કે તેમને ઓછું મહત્વ અપાય છે. તેથી તેણે પોતાની હંમેશની મુત્સદ્દીગીરીથી પરિસ્થિતિને સાચવી લેવા ઉપરોક્ત વચન કહ્યા. તેણે ભારપૂર્વક કહ્યું કે ભીષ્મદેવ નિસંદેહ મહાનતમ યોદ્ધા છે, પરંતુ હવે તેઓ વૃદ્ધ થયા હતા, માટે દરેકે બધી બાજુથી તેમના રક્ષણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સંભવિત છે કે તેઓ એક બાજુ યુદ્ધ કરવામાં વ્યસ્ત બની જાય અને શત્રુ તેમની આ વ્યસ્તતાનો લાભ લઈ લે. તેથી એ મહત્વનું હતું કે બીજા યોદ્ધાઓ પોતપોતાના મોરચાના સ્થાનો પર અડગ રહે અને શત્રુને વ્યૂહ તોડવા ન દે. દુર્યોધનને એમ સ્પષ્ટપણે લાગતું હતું કે ગુરુઓનો વિજય ભીષ્મદેવની ઉપસ્થિતિ ઉપર આધારિત હતો. તેને યુદ્ધમાં ભીષ્મદેવ તથા દ્રોણાચાર્યના પૂરેપૂરા સહયોગની ખાતરી હતી, કારણ કે તે સારી રીતે જાણતો હતો કે જ્યારે અર્જુનની પત્ની દ્રૌપદીની અસહાય અવસ્થામાં ભરી સભામાં તેઓ વસ્ત્રો હરાતા હતા તથા તેણે ન્યાય માટે યાચના કરેલી, તે વખતે આ બંને જણાએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. જોકે તે જાણતો હતો કે આ બે સેના નાયકોને પાંડવો પ્રત્યે સ્નેહ હતો, છતાં તેને આશા હતી કે જેવી રીતે ધૃતકીડા વખતે આ સેનાપતિઓએ સ્નેહનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો, તે જ રીતે તેઓ આ વખતે પણ કરશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુજી. કેટલું પ્રભુપાદ સરસ સમજાવે છે. જોયું તમે પેલા જ પેરેગ્રાફમાં શરૂઆતમાં પ્રભુપાદ સમજાવી દે છે કે શું કામ નામ લે છે. બરાબર, કે ભાઈ ઈગો સેટિસ્ફાઈડ કરવાનો છે, પોલિટિકલ નેચર છે, બરાબર, દુર્યોધનનો. બીજું, યુદ્ધ નીતિમાં પણ એનું કેવું કૌશલ્ય છે, બરાબર. ત્રીજું, પ્રભુપાદ એ પણ મુદ્દો મૂકે છે, કદાચ ભીષ્મ અને દ્રોણનું ગમે એવું કદાચ અપમાન થાય ને તો પણ આ બંને અહીંથી ભાગવાના નથી. સહયોગની 100% ખાતરી છે. પ્રભુપાદ રેફરન્સ મૂકે છે. શું કામ આવું? તો કે માતા દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું ને ત્યારે બંને વ્યક્તિ ત્યાં ઉપસ્થિત હતા, બરાબર. બંને મહાન વિભૂતિઓ ત્યાં ઉપસ્થિત હતી, પણ બેમાંથી એકે બરાબર એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો ન્યાય માટે. પ્રભુપાદ સરસ સમજાવે છે, બરાબર. એટલા માટે પણ અહીંયા બીજા બધા રાજાઓને ઉત્સાહિત કરવા માટે ભીષ્મદેવનું કદાચ અપમાન પણ કરવું પડે તો પણ દુર્યોધનને પ્રોબ્લેમ નથી, કારણ કે એને ખબર છે, બરાબર, કે ભીષ્મદેવનું ગમે એવું ઇન્સલ્ટ કરી નાખે તો પણ એ ક્યાંય જવાના નથી, બરાબર. તો ભીષ્મદેવને કોઈની સહાયતાની જરૂર નથી, બરાબર. હવે આગળનો મુદ્દો તમારા હોમવર્કનો મુદ્દો છે. 2 થી લઈને 11 શ્લોક અત્યાર સુધી જે ચર્ચાઓ થઈ છે, બરાબર, એ ચર્ચા આપણે બ્રેકઆઉટ રૂમમાં કરવાના છીએ. હવે ઓલમોસ્ટ 53 પાર્ટિસિપન્ટ છે. આપણે વેઇટિંગ રૂમ ઇનેબલ કરી દઈએ જેથી હવે નવી એન્ટ્રી ના થઈ શકે. ઓકે, તો વેઇટિંગ રૂમ ઇનેબલ છે. હવે આમાં કરવાનું શું છે? બ્રેકઆઉટ રૂમ આપણા આ ભક્તિશાસ્ત્રીમાં પહેલી વાર થઈ રહ્યું છે, કદાચ તમને લોકોને ખ્યાલ ના હોય, પણ બ્રેકઆઉટ રૂમમાં કેવું છે કે અત્યારે 53 તમે કેન્ડિડેટ છો ને. હવે આને હું 5 ભાગમાં બ્રેક કરીશ, 5 ભાગમાં. એટલે એક ગ્રુપમાં તમે 10-10 હશો, તમને હવે બાકીના 9 જ દેખાશે. અને એવા 10 ના મતલબ એક આપણે હોલમાં બધા બેઠા છીએ. તમે અત્યારે સમજો, હું તમને એક્ઝામ્પલ આપું કે આપણે એક હોલમાં બેઠા છીએ જે 5 BHK ફ્લેટ છે, બરાબર. આપણે 54 જણા ત્યાં બેઠા છીએ અને હું તમને કહું છું કે 10-10 જણા 5 રૂમમાં જતા રહ્યો અને તમે આ 2 થી લઈને 11 જે શ્લોક છે એમાં દુર્યોધનના જે પોલિટિકલ નેચરના મુદ્દાઓ, તમે ત્યાં 10 લોકો મળીને ચર્ચા કરો. તમારા 10 માંથી એક લીડર બનાવો, બરાબર, જે તમારા 10 નો જે ભાવ છે અહીંયા આવીને પ્રેઝન્ટ કરશે. અને ભાવ પ્રેઝન્ટ કરવા માટે દરેકને 2-2 મિનિટનો સમય મળશે. ચર્ચા કરવા માટે 10 મિનિટનો સમય મળશે. તમે રીડિંગ ઓલરેડી કરી લીધું છે, તો રીડિંગનો સમય મારે આપવાની જરૂર નથી. 2 થી 11 તમે એના મુદ્દા પણ આઈ હોપ કે તમે રેડી કરેલા હશે, બરાબર. તો 10 મિનિટ તમારી ચર્ચાઓ માટે, બરાબર, હું ત્યાં આપીશ. ઓકે, તો રેડી છો તમે લોકો બ્રેકઆઉટ રૂમ માટે? થોડું નવું છે, ચિંતા નહીં કરતા. જો હું બ્રેકઆઉટ રૂમ ઇનેબલ કરું છું, તમારી સામે એક રિક્વેસ્ટ આવશે, બરાબર. જેને જે રિક્વેસ્ટ આવે ને તો એમાં તમારે એક્સેપ્ટ કરશો એટલે તમે રૂમની અંદર જતા રહેશો. ઓકે, જો હવે તમને એક રિક્વેસ્ટ આવશે. ધારો કે પેલો રૂમ છે તો એમાં આરાધિકા સીતા માતાજી છે, ધર્મિષ્ઠા માતાજી છે, દીપ્તિ ભટ્ટ માતાજી છે. અને હા, તમે સર્ટિફિકેટ હોય કે નોન સર્ટિફિકેટ હોય, ચર્ચામાં ભાગ લેવો ફરજિયાત છે. ધેટ ઇઝ કમ્પલસરી, બરાબર. 10-10 પાર્ટિસિપેન્ટના જે મુદ્દાઓ છે એ એક વ્યક્તિ લીડર તમારે જાતે જ નક્કી કરવાનો છે. તમે 10 મળીને, જેમ કે રૂમ નંબર 3 છે તો સુરક્ષા માતાજી, હરિસુંદર પ્રભુ, હરિનૈના માતાજી, હિરલ રામાનુજ માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુ, નૈના નદિયાદરા માતાજી, પારુલ ગોર માતાજી, રમણા મંજરી માતાજી અને વિક્રમ પંડ્યા પ્રભુ. આટલામાંથી તમે નક્કી કરી લો કોણ પ્રેઝન્ટ કરશે. ભાઈ સુરક્ષા માતાજી કરશે, હરિસુંદર પ્રભુજી કરશે,
તમે લોકો ત્યાં ચર્ચા કરજો. 10 મિનિટ પછી હું અહીંથી જયારે ક્લોઝ આપીશ ને તો તમે પાછા મેઇન રૂમ ની અંદર એન્ટર થઈ જશો. જે મેઇન રૂમ જે છે એ આપણા 50 લોકોનો રૂમ છે. બરાબર, તો ડન. કોઈ કન્ફ્યુઝન નથી ને? જો તમારી સામે એક રિક્વેસ્ટ આવી છે, જો જોઈન બ્રેકઆઉટ રૂમ જોઈન કરો તમે બધા. ચાલો, એક પછી એક બધા તમને જો મોબાઈલમાં એક રિક્વેસ્ટ આવી છે, એ રિક્વેસ્ટમાં જોઈન નામનો ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરો. ચાલો ચાલો ચાલો, કમ ઓન. હજી 15 લોકો નથી ગયા. ભૂમિ માતાજી હરે કૃષ્ણ જોઈન થાવ. ચાલો, ગણેશ પટેલ પ્રભુ, હિરલ રામાનુજ માતાજી, રમણા મંજરી માતાજી છો કે નથી હાજર ક્લાસમાં? નિલેશ ગાંધી પ્રભુજી હરે કૃષ્ણ જોઈન કરી દો પ્રભુ. રિક્વેસ્ટ આવી છે તમને, તમે માઇક ચાલુ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. કઈ હરે કૃષ્ણ પ્રોબ્લેમ પ્રભુ. યસ પ્રભુજી, શું થયું? થોડું આઉટ જતું રહ્યું હતું મારું, ફરીથી મેં રિજોઈન કરી મીટિંગ જ. મીટિંગ રીજોઈન કરી છે, તો હું તમને બ્રેકઆઉટ રૂમમાં મારે મૂકવા પડશે પ્રભુજી. બરાબર, તમે ત્યાં જતા રહ્યો અને તમે ત્યાં ચર્ચા કરજો. ઓકે, જસ્ટ અ મિનિટ પ્રભુજી. હા, આવી ગયું. આવી ગયું? હા, તો ચાલો. વિરેન્દ્ર પ્રભુ, તમે કેમ જોઈન નથી કર્યું પ્રભુજી? ચાલો, વિરેન્દ્ર પ્રભુ તમને રિક્વેસ્ટ આવી ગઈ. વીરબાહુ પ્રભુ. જ્યોતિ માતાજી, તમે કેમ રિક્વેસ્ટ એક્સેપ્ટ નથી કરી? જ્યોતિ વડગામા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ જ્યોતિ માતાજી. રિક્વેસ્ટ જતી રહી, ફરીથી મોકલો ને. હા, ચાલો. દીપ્તિ પંડ્યામાં તમને રિક્વેસ્ટ આવી. દીપ્તિ પાટ માતાજી, તમે જોઈન નથી કર્યું? હરે કૃષ્ણ. દીપ્તિ હવે આવી છે, જુઓ ને તમે, મેં અહીંથી મોકલી છે. તમે બીજા નંબરના રૂમમાં છો, જો મારે નથી જોઈન નો ઓપ્શન આવે છે મોબાઈલમાં ઉપર. ઉપર જો બ્રેકઆઉટ રૂમ કરીને નથી. 4 ઉપર ડોટ છે, ચોકઠા 4 બ્રેકઆઉટ રૂમ લખેલા, એના ઉપર ક્લિક કરો. હા, કરું, કઈ આવતું નથી. એમાં આવે જ ને, રૂમ 1 થી 5 આવે, જોઈન નો ઓપ્શન આવે. નથી એવું આવતું મારે. કઈ નહીં, છોડો, વાંધો નહીં. દીપ્તિ પટ માતાજી, તમે કેમ જોઈન નથી કર્યું? હરે કૃષ્ણ, તમે છો ક્લાસમાં? સેના જોઈને એ ભય પામે છે, એટલે એ તરત જ ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈ પોતાના ગુરુ પાસે જઈને ડિસ્કસ કરવા જાય છે કે સેના આ લોકોની આટલી મોટી છે, એટલે એ પણ એક અહીંયા એની એક સારી મુત્સદ્દેગીરી અને એક રાજનીતિજ્ઞતા દર્શાવે છે. બીજું એટલે આપણી પાસે 10 મિનિટ છે ને, તો આપણે બધા 1-1 મિનિટ લઈએ એટલે બધાને ચાન્સ મળી જાય. હે ને? રાધિકા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપણે શ્લોક 4 માંથી એ લઈ શકીએ કે ભીમ અને અર્જુન નું કેમ પહેલા નામ લે છે, તો તેમાં બી એ ચાલાકી યુઝ કરે છે કે એને ખબર હતી કે ભીમે 3 પ્રતિજ્ઞા લીધેલી હતી અને અર્જુને જરાસંઘ ને બધાનો વધ કરેલ, એટલે ભીમે જરાસંઘ નો એટલે દ્રોણાચાર્ય મૂર્ખ સાબિત કરવા માંગે છે કે તમે મૂર્ખ છો, કે તમે તમારા શિષ્યોને શીખવાડ્યું એ જ તમારી સામે આવીને તમારી સામે યુદ્ધ કરી રહ્યા છે. એટલે એને આપણે એક સારા શબ્દોમાં લઈએ તો ગુરુદ્રોહ કરી રહ્યા છે. હા, ચાલે. ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી. તે વિકર્ણનું પણ નામ લઈ રહ્યા છે, કારણ કે એ જ હતા કે જેને દ્રૌપદીના વસ્ત્રહરણ સમયે તેમને એનો એ કર્યું હતું કે ના, આવું નહીં કરવું જોઈએ. તો એટલે વિકર્ણનું નામ લઈ રહ્યા છે, જે એમનો ભાઈ છે, કારણ કે એ એમના બીજા પક્ષમાં ના જતા રહે કે પછી એવું. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. ફરી પાછું એ લોકો જયારે છે તે પેલા આમ વધારે અપમાન કરવા પછી તે ગુરુ દ્રોણ ને ભગવાન પેલા પોતે કહે છે, આ પછી ભીષ્મ નું નામ લે છે, બરાબર ને? તો ખરેખર પેલા ભીષ્મ દાદા નું નામ લેવું જોઈએ, એને બદલે પોતે કૌરવોનો નાશ દુર્યોધન
જાંગ તોડીને મારવાનું. અને જરાસંધ જેવા યોદ્ધાનો વધ કર્યો હતો એટલે ભીમનું નામ એમને પહેલા લીધું. અર્જુનની શક્તિથી પણ પરિચિત હતો કેમ કે દ્રુપદને હરાયા હતા અને વિરાટ દેશમાં અજ્ઞાતવાસ પછી વિરાટ પરના કૌરવોના આક્રમણને નિષ્ફળ કર્યું હતું એટલે અર્જુનનું નામ દીધું. પછી યુયુધાન, વિરાટ, દ્રુપદ આ બધા ના નામ લે છે. પછી ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજીત, આ તો પેલામાં આવી ગયું માતાજી. એક જ મિનિટ. હવે તમે બોલો બીજા પોઈન્ટ તો હું લખી લઉં. હિરલ માતાજી સેમ એક છે પ્રભુજી મારી જોડે બી. હરે કૃષ્ણ. પછી અહીંયા આપણે આ પણ કહી શકીએ ને કે 9મા શ્લોક ની અંદર એમને એના કારણે હરે કૃષ્ણ પ્રભુજી બોલો તો ફરી. હરે કૃષ્ણ. હા એટલે અર્જુન ને બીજા બધા પાંડવોમાં અર્જુન એક સારો યોદ્ધા હતો. તે છતાં બી અહીંયા ઘડી ભીમનું નામ દે છે. હરે કૃષ્ણ. એવું નતું, એને એવું હતું કે ભીમે પ્રતિજ્ઞા લીધી હતી કે 100 કૌરવને હું જ મારીશ, એટલા માટે ભીમનું પેલા નામ લે છે. એટલે ભયની શંકા છુપાવવા માટે. ભયની શંકા છુપાવવા માટે. હા એટલે પેલા અંદર બધાને પેલું શું કહેવાય કે થોડું સ્ટેબિલિટી રાખવા માટે કે ભાઈ બતાવવા માંગતો નહીં હતો કે મને ભય છે. મને ભય છે. હા કે દૃષ્ટુમ તમે બી સારા છે કે અર્જુન બી સારો છે, ભીમ બી સારો છે, એવી રીતે એટલે કે બધા સારા છે. પછી કુટિલ નીતિ બતાવે છે કે ભીષ્મદેવ અને દ્રોણાચાર્ય છે એની પૂરેપૂરી એને સહયોગની ખાતરી છે કે એ 100% મને જીતાડશે. પણ શું કામ? તો કે એટલા માટે કે અર્જુનની પત્ની દ્રૌપદીની ના ચીરહરણ વખતે તેઓ મૌન રહ્યા હતા અને તેને મારો જ પક્ષ લીધો હતો એવું મને ખાતરી છે. એટલે એ છે તે વિશ્વાસ બતાવે છે કે ના, આ બે થી મારો વિજય થશે જ. શરૂઆતમાં આપણે જે પોઈન્ટ આઉટ હરે કૃષ્ણ. દીપ્તિ મઠ માતાજી, દીપ્તિ પટ માતાજી, તમે છો ક્લાસમાં? હરે કૃષ્ણ. એવું કહેવા માંગે સંજય છે ને, થોડીક સ્પીડ રાખીએ આપણે માતાજી. હા, ધૃતરાષ્ટ્ર છે ને હા. સંજય ને બધું આખી તો ધૃતરાષ્ટ્ર છે ને એને અભિમાન બોલો, તમારો અવાજ થોડો કપાય છે. હા, અભિમાન, પુત્ર મોહ હોય છે એને એટલો જી એનો પુત્ર માતાજી, એ જીતશે એમ. જી પણ માતાજી. એને ક્યારે એટલે સંજય છે ને શુદ્ધ ભક્ત છે એટલે એ સારા સારું આખી ભગવદ ગીતા એ જોઈ અને વર્ણવે છે. જી એનો માતાજી. હવે
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. બધાને આવવા દો. હરે કૃષ્ણ. થોડી વારમાં બધા હમણાં જોડાઈ જશે. 10 મિનિટ. ટોટલ 60 સેકન્ડનો ટાઈમ હોય છે રિપીટ જોઈન કરવા માટે. પ્રભુજી અહીં તો નવું નવું શીખવાનું ઘણું મળે છે. આવું અમે કોઈ દિવસ રૂમમાં ગયા અને આવું કાંઈ કર્યું નથી. જિંદગીમાં નથી જોયું એવું જોવા મળે છે, સાંભળવા મળે છે. હરે કૃષ્ણ. ચાલો તો 49 મેમ્બર પાછા આવ્યા છે. કોણ બાકી છે હવે કે ભાગી જ ગયા છે? રૂમમાંથી બહાર નીકળવાની જગ્યાએ ટોટલ બહાર નીકળી ગયા લાગે છે. આવું પણ થાય આમાં. ઓકે, કારણ કે 2 ઓપ્શન આવે, બરાબર, એક્ઝિટ ફ્રોમ બ્રેકઆઉટ રૂમ કે એક્ઝિટ ફ્રોમ મીટિંગ. તો આખું મીટિંગ માંથી પણ તમે બહાર નીકળી જાવ. આવું હિરલ માતાજીને પ્રભુજી એડમિટ કરજો, એ બહાર નીકળી ગયા હા, છે. એડમિટ કરી દીધા. એડમિટ કરી દીધા. હરે કૃષ્ણ. કોણ કોણ લીડર છે? ચાલો રેઝ યોર હેન્ડ. 5 ગ્રુપ, 5 લીડર, અને રૂમ નંબર 1 ના લીડર બરાબર આગળ આવશે અને એ ચર્ચા કરશે. અને મુદ્દા રિપીટ નહીં થાય. તમને 2 મિનિટનો સમય મળશે. 2 મિનિટ્સ, બરાબર. સ્ટોપ વોચ ચાલુ કરું છું. 2 મિનિટમાં તમારે કન્ક્લુઝન આપવાનું છે. તમારી ચર્ચા 10 મિનિટની ચર્ચાનો ભાગ, બરાબર. એક વ્યક્તિને 2 મિનિટ મળે એટલે 10 માં ઓલમોસ્ટ 12-13 મિનિટ તોય થઈ જશે આપણે. ઓકે, તે આપણો બ્રેક નો સમય પણ થઈ જશે. રૂમ નંબર 1 ના લીડર કોણ છે? માઇક ચાલુ કરો. રૂમ નંબર 1. મારો રૂમ નંબર 1 હતો. હા પ્રભુજી, રૂમ નંબર 1 જ હતો. નિલેશ ગાંધી પ્રભુ ને? ઓકે, યસ પ્રભુજી, પ્લીઝ પ્લીઝ પ્રભુ. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણે દુર્યોધનની મુત્સદ્દીગીરીના જે પોઈન્ટ આપણે જોઈએ તો 1 થી 11 શ્લોકની અંદર આપણે જોઈએ તો આપણે એનું 5 મુદ્દાની અંદર હું એનું વિસ્તૃતીકરણ કરી શકું ટૂંકમાં. તો પહેલો મુદ્દો છે કે દુર્યોધન શત્રુઓની સેનાનું નિરીક્ષણ કરે છે. બીજો મુદ્દો છે કે એ યોદ્ધાઓના ગુણગાન કરે છે. પછી એ સેનાની તુલના કરે છે. ત્રીજું, ચોથામાં એ પોતાનો ભય બહુ સરસ રીતે છુપાવી દે છે. અને 5મામાં ફરીથી પોતાના દરેક સૈનિકોને એક સૂત્રતામાં બાંધે છે. તો આ 5 મુદ્દાઓને ટૂંકમાં હું જણાવું તો પહેલો મુદ્દો જે શત્રુઓનું નિરીક્ષણ કરવું, તો એક યોદ્ધા તરીકે બહુ ખૂબ જ કૌશલ કહેવાય કે એ સામેની જે સેના છે એના દુશ્મનોની કમજોરી અને એનું જે કૌશલ છે એ જાણી શકે. તો એના માટે એ જે પાંડવોની સેના, વિપક્ષની સેનાના બધા જ યોદ્ધાઓની ગણતરી કરાવે છે. અને એને લાગે છે કે આ સેના ઘણી મારા વિચાર કરતા બહુ મોટી છે, એટલે તરત જ એ ગુરુ દ્રોણ પાસે જઈને એની વિશે ડિસ્કસ કરે છે કે આ લોકોની સેનામાં આટલા આટલા શૂરવીરો છે. અને પછી તરત જ એ પાછો પોતાના પણ સેનાનું ઉત્સાહ વધારવા માટે પોતાની સેનાના પણ યોદ્ધાઓ છે એની પણ ગણતરી કરાવે છે. પછી બીજા મુદ્દાની અંદર જે છે એ યોદ્ધાઓના ગુણગાન કરે છે. અલગ અલગ યોદ્ધાઓના બધાના ગુણગાન કરે છે. અને ત્રીજો મુદ્દો છે બળનો પ્રભાવ, એટલે સેનાની એક તુલના કરે છે અને પોતાના દ્રોણ સેનાપતિને સમજાવે છે કે આપણી સેના તો જે છે એ ભીષ્મ પિતામહ જેવા શૂરવીર ને બહુ અનુભવી સેનાપતિ વડે રક્ષાયેલી છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પરોક્ષ જે બીજી સામેની બાજુ છે તો ખાલી ભીમથી જ સેનાથી રક્ષાયેલી છે, એટલે આપણી સેના વધારે મજબૂત છે, એટલે આપણી જીત પાક્કી છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ. થેન્ક યુ. ટાઈમ ઇઝ ઓવર. નેક્સ્ટ રૂમ નંબર 2. સ્ટાર્ટ પ્રભુ. રૂમ નંબર 2 મેં જે ડિસ્કસ કર્યું પ્રભુ, એના અંદર જે મેઇન વસ્તુ હતી એ શરૂઆતથી દુર્યોધનની મુત્સદ્દીગીરીમાં પહેલો મુદ્દો એવો દેખાય છે કે દ્રુપદ પુત્રેણ એ કહીને એને જે આપણે શ્લોક નંબર 1.2 કહે છે આચાર્ય ઉપસંગમ્ય, જેની અંદર એ ગુરુનો દ્રોહ કરે છે અને ગુરુને એવું બતાવવા માંગે છે કે આપનો પુત્ર શ્રેષ્ઠ છે અથવા તો એ બુદ્ધિશાળી છે અને આપ ઓછી બુદ્ધિ વાળા છો, કે જેથી આપે આ વસ્તુ કરી છે કે એને પોતાને ટ્રેનિંગ પણ આપી, આપને ખ્યાલ હતો છતાં પણ આપે એમને ટ્રેનિંગ આપી છે. બીજા મુદ્દાની અંદર એવું છે કે ભીમ અને અર્જુનના મેઇનલી નામ લે છે કે એને ખ્યાલ હોય છે કે ભીમ જ એક એવું યોદ્ધા છે કે જે અમારા બધા જ કૌરવોનો નાશ કરશે, અને અર્જુન એક એવો યોદ્ધા છે કે જે કૌરવોની સામે મતલબ ગુરુ દ્રોણ અને ભીષ્મની સામે પણ એ યુદ્ધ કરી શકશે સારી રીતે.
એ કૌરવોમાં ખાલી વિકર્ણનું એકનું જ નામ લે છે કે વિકર્ણ જે કેવો હતો કે જયારે દ્રૌપદી માતાજીનું ચીરહરણ થતું હતું ત્યારે એને વિરોધ કરેલો પ્રભુજી. અને જયારે કવર કરવા માટે એની મુત્સદ્દીગીરીમાં બીજો પોઈન્ટ એ પણ છે કે એ ગુરુ દ્રોણ પાસે જયારે જાય છે ત્યારે એમને બ્રાહ્મણ શ્રેષ્ઠ કહીને ઉચ્ચારે છે કે એ પણ એનો એક મુત્સદ્દીગીરીનો જ પાઠ છે. અને ભીષ્મનું રક્ષણ કરવા માટે એ બીજા રાજાઓને પણ એવો ઉત્સાહિત કરે છે કે ભાઈ તમે એમનું રક્ષણ કરજો, કે જેથી એમને એ પણ એની એક મુત્સદ્દીગીરી જ છે કે ભાઈ જેની અંદર એ વસ્તુ બતાવે છે. અને ગુરુની પાસે એકવાર એનો દ્રોહ કર્યા પછી એ એમ પણ બતાવે છે કે કૃપાચાર્ય જે આપના શાળા છે અને અશ્વત્થામા કે જે આપનો પુત્ર છે એ પણ આપણી બાજુથી જ લડી રહ્યા છે, તો આપનો ભલે પ્રેમ કૌરવો બાજુ વધારે હોય પણ આપે અહીંયાથી જ લોયલ રહીને લડવાનું છે પ્રભુજી. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ રૂમ નંબર 3. અનમ્યુટ યોરસેલ્ફ. હરે કૃષ્ણ. રૂમ નંબર 3 કોણ હતું? લીડર. હરે કૃષ્ણ. કોણ છે? દંડવત પ્રણામ. હિરલ. હા બોલો પ્રભુજી. બોલો તો બોલો. મુત્સદ્દીગીરીને આપણે શરૂઆત કરીએ તો બધામાં સ્ટાર્ટિંગ થી જે ભગવાનના જેટલા પણ વૈષ્ણવો છે, મતલબ કે ભીષ્મ, હજી પછી દ્રોણાચાર્ય, તો બધાનો મતલબ એના અપરાધમાં પડવા લાગે છે. એટલે સ્ટાર્ટ એ પહેલા દ્રોણાચાર્યને કે છે કે પુત્ર ધીમતાથી, એટલે કે એમને ધૃષ્ટદ્યુમ્નને શીખવ્યું હતું, એમની મોટામાં મોટી ભૂલ છે, એટલે એ ભૂલ ગણાવવાનું ચાલુ કરે છે. પછી એ પાછું વળી એમ પણ કે છે કે એની સેના છે એ ભીષ્મથી રક્ષાયેલી છે, અને એને એવું અભિમાન પણ છે કે એની સેના છે ભીષ્મથી રક્ષાયેલી છે અને સૌથી વધારે છે એમ. અને સામે છે કે ભીમ એક જ છે અને એની સેના ઓછી છે એમ. પછી એ સૈન્ય બળની તુલના કરે છે. પછી એક ત્યક્ત જીવિતા છે એને નેગેટિવ લે છે એમ. અને જેનાથી એને એવું લાગે છે કે અહીંયા ઘણા બધા છે કે જે એનો જીવ આપવા માટે પણ તૈયાર છે, જેમ કે જયદ્રથ છે, કૃતવર્મા છે, શલ્ય છે, એ બધાને દર્શાવે છે. પછી એને ખબર છે કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું હતું ત્યારે પણ દ્રોણાચાર્ય અને ભીષ્મ બંને ચૂપ રહ્યા હતા, તો એ પોતાને સાંત્વના આપે છે કે અહીંયા પણ એ લોકો ચૂપ રહેશે, જેના હિસાબે યુદ્ધમાં એની સાથે જ રહેશે એમ. પછી એને એક એ પણ ખબર હતી કે એનું મૃત્યુ થશે તો ભીમના હાથે જ થશે એમ. અને એને એવી ખાતરી પણ હતી કે જો આપણી સેના છે ભીષ્મથી જ રક્ષાયેલી છે, તો હવે એને એવું થાય છે કે ઈ મોસ્ટ ઓફ તો બધાના ગુણગાન કરી લે છે, પણ હવે બીજી સેના પછી એમ કેતો કે અમારું શું, તો એટલે પછી બધાને કે છે કે અહીંયા તમે બધા છો તો તમે બધા પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છો, એવી રીતે કહી અને પોતાની વાતને વાળી લે છે. હરે કૃષ્ણ. નેક્સ્ટ રૂમ બધાને નંબર 4. રૂમ નંબર 4. હરે કૃષ્ણ. ચાલુ આપણી પાસે ટાઈમ ઓછો છે. ક્યાં હરે છે કૃષ્ણ લીડર? પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જે મહાન બ્રાહ્મણ સેનાપતિ દ્રોણાચાર્યના દોષ તરફ એક તો અંગુલિ વિડીયો નિર્દેશ ઓન નથી કરેલા. તમારો. હરે કૃષ્ણ. પ્રભુજી વિડીયો ઓન રાખીશ ને તો અવાજ નહીં આવે, મારું નેટવર્ક. અચ્છા, હા, કાંઈ વાંધો નહીં. ઓકે, કન્ટિન્યુ કરો. અને એમનો પ્રિય શિષ્ય પાંડવો પ્રતિ યુદ્ધમાં ઉદાર ના રહે, કારણ કે ધૃષ્ટદ્યુમ્ન યુદ્ધ વિદ્યા શીખવા માટે તેમને સોંપવામાં આવ્યો હતો. અને દુર્યોધન કહે છે તમારો શિષ્ય બુદ્ધિશાળી છે, તમારામાં બુદ્ધિ નથી, અને વિદ્યા શીખડાવવા માટે પેલા. અને પછી દ્વિજોતમ એક શબ્દ આવે છે. દુર્યોધન એમ થાય છે કે ગુરુ દ્રોણનું વહાળ અપમાન કર્યું છે, તો પાછું લાવવા માટે આ શ્લોકની શરૂઆત કરે છે. આપણી બાજુ પણ વિશિષ્ટ સેનાઓ છે, એમ કહી દુર્યોધન કહે છે કે ગુરુ દ્રોણને ભીષ્મ ક્યાંય જવાના નથી, કારણ કે એને ખબર હતી દ્રૌપદીનું જયારે વસ્ત્રાહરણ થયું હતું ત્યારે પણ એમની સાથે જ રહ્યા હતા. અને સપોર્ટ પછી કર્યો હતો. હા, બોલો આગળ. વિકર્ણનું નામ લે છે, કારણ કે એને ખબર હતી કે જયારે વસ્ત્રાહરણ થયું ત્યારે વિકર્ણ એમનો સાથ, એમના ભાઈ થાય એમને સાથ નહોતો આપ્યો, એ સભામાંથી જતા રહ્યા હતા, માટે એમને વિકર્ણનું પણ નામ લઈને સંબોધે છે. ઓકે, નેક્સ્ટ માનસી માતાજી. ચાલો, લાસ્ટ રૂમ નંબર 5. હરે કૃષ્ણ પ્રભુજી. શરૂઆત દુર્યોધન દ્રોણાચાર્યનું મેણું મારે છે, અને પછી દ્વિજોત્તમ તરીકે એટલે બ્રાહ્મણ શ્રેષ્ઠ તરીકે પાછું વાળી લે છે, અને જે બોલ્યું હોય છે એ પ્રમાણે. પછી
સામે પક્ષે એટલે પાંડવોના પક્ષે જ્યારે ભક્તોના નામ લે છે અને પછી પોતાની સેનાનું નિરીક્ષણ કરે છે, ત્યારે સૌથી પહેલા ભીષ્મ પિતામહ ને વધારે માન તરીકે એ કરે છે. અને દુર્યોધન પોતાનો આરોપ એ બીજાના માથે ઢોળવા માંગે છે. પોતાની સેનાનું નિરીક્ષણ કરતા હોય છે ત્યારે તે શક્તિશાળી જે હોય છે, શક્તિશાળી સેનામાં જે વધારે શક્તિશાળી હોય છે એનું નામ પ્રથમ લે છે અને એ પ્રમાણે પછી નામ લેતો જાય છે. અને પછી ભીમની પ્રતિજ્ઞાનું પણ એ પુનરાવર્તન કરે છે. અને છેલ્લે જયારે કે છે કે જે તે વખતે જયારે પાંડવો પ્રત્યે સ્નેહ હતો, છતાં પણ જયારે ન્યાયની યાચના કરી હતી ત્યારે ભીષ્મ પિતામહ અને દુર્યોધન, ભીષ્મ પિતા અને દ્રોણાચાર્ય જયારે એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો, તો પછી હવે અત્યારે જયારે યુદ્ધ કરવાનું છે ત્યારે પણ તેમના તરફથી મને ન્યાયની સપોર્ટની ખાતરી છે, સહયોગની ખાતરી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધાએ ખૂબ સારી ચર્ચાઓ કરી બ્રેકઆઉટ રૂમ ની અંદર. કેવો અનુભવ રહ્યો? ઇઝ ઇટ ગુડ બ્રેકઆઉટ રૂમ? બરાબર. થેન્ક યુ ઓલ. આનાથી એકચ્યુઅલી આપણી જે પ્રચાર કરવાની જે શક્તિ છે એની ખીલી ઉઠે છે. કેવી રીતના આપણે 10 લોકોની સાથે રહીને મુદ્દાઓ કલેક્ટ કરીને રિપ્રેઝન્ટ કરવું. આપણે એ પણ ખબર પડે ને કે 2 મિનિટ વધી પડે છે બોલવા માટે. તો આપણે બધા મુદ્દાઓ બોલીએ તો 2 મિનિટમાં સમય વધે છે. તો આપણે આગળ જતા 2 કલાકના ક્લાસ લેવાના છે, 2 મિનિટ નહીં, 2 કલાકના ક્લાસ લેવાના છે. બરાબર ને? તો 2 મિનિટ થી શરૂઆત કરીને આગળ આપણે 2 કલાકના તમારે બધા ક્લાસ લેવાના છે. જો ભક્તિ શાસ્ત્રીનો ગોલ શું છે? તમે લોકો સારા ટીચર બનો, સારા પ્રચારક બનો. આ કોઈ એવી ડિગ્રી તો છે નહીં ભક્તિ શાસ્ત્રીની ડિગ્રી તમને આપી દેશું કે નોકરી મળી જશે. બરાબર. પણ હા, ભગવત ધામની અંદર પરમેનન્ટ સ્થાન મળશે. આ ડિગ્રી એવી છે ભક્તિ શાસ્ત્રીય. બરાબર. અને જેટલા પણ રિનોન પ્રચારક છે એ બધાનું ભક્તિ શાસ્ત્રી થયું છે આઈધર વૃંદાવન આઈધર માયાપુરમાંથી. બરાબર. તો આપણું તો માયાપુર બોર્ડ, તમને ત્યાંથી આ કોર્સ છે એ ભણાવવામાં આવી રહ્યો છે. હવે એક મુદ્દા ઉપર ચર્ચા બાકી રહી કે ભાઈ વિકર્ણનું નામ શું કામ લીધું છે? વિકર્ણ, વાય? તમે થોડુંક એના ઉપર હજી પ્રકાશ પાડો. અને બીજું, તમારા લીડર કઈ મુદ્દા ભૂલી ગયા હોય ને એઝ અ પાર્ટિસિપન્ટ તરીકે તમને એવું લાગે કે મારે 1-2 મુદ્દા એડ કરવા છે જે આ બધી ચર્ચામાં નથી આવ્યા મુદ્દા, તો પણ તમે એડ્રેસ કરો કે અમારા લીડર છે ભૂલી ગયા છે. રાધિકા માતાજી કહો, વિકર્ણનું નામ શું કામ લીધું છે? વિકર્ણનું નામ એટલે કે જયારે આપણે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું હતું ત્યારે વિકર્ણએ જ એના સામે વાંધો ઉઠાવેલો હતો કે ભાભી માં સમાન છે અને આ રીતે કરી નહીં શકાય એમ. તો એટલા માટે એને એવું થયું કે પાછો અમારા વિરોધમાં થઈ ગયો, દુર્યોધનને એવું થયું તો એ સામેની પક્ષમાં જતો રહેશે, એટલે એને એ રીતે મહત્વ આપે છે. ઓકે. વિકર્ણ અમારા એમાં પણ થોડાક પોઈન્ટ્સ રહી ગયા છે પ્રભુજી, તે તમે બીજાને પણ કહી શકો. એટલે અમારા ગ્રુપમાં જે ડિસ્કસ અત્યારે 5 રૂમના લીડરોએ જે ચર્ચા કરી એમાં કોઈ મુદ્દા ખૂટ્યા હોય તો એની ચર્ચા હજી કરી શકીએ. 5 મિનિટ. ચાલો બોલો, કયા મુદ્દા છે એવા? રાધિકા માતાજી. ઓકે. અમારામાં જે ડિસ્કસ કરેલું ને પ્રભુજી, એમાં એ ગુરુ ફ્રસ્ટ્રેશન એટલે ગુરુ પર પોતાના દોષનો ટોપલો હીરોએ નાખે, પછી ગુરુ સાથે વ્યંગાત્મક વાણીમાં હીરાએ વાત કરે અને ગુરુને ઉશ્કેરે છે કે એમને પાંડવો પ્રત્યે છે તો એ પાછા આવી રીતે ઠંડા નહીં પડી જાય એમ કરીને. અને પછી બધા મહાન યોદ્ધાઓનો ઉલ્લેખ કરે અને સામેની સેના કમજોર નથી એ પણ બધાને હીરોએ જણાવે છે. અને પાછી એના પોતાની સેનાનું મનોબળ નહીં તૂટે એટલે પાછો એ પોતાની સેનાની શક્તિનો પણ ઉલ્લેખ કરે છે અને ભીષ્મ સાથે સરખામણી કરીને ભીમને નગણ્ય ગણે, નજર અંદાજ કરે છે. ઓકે, થેન્ક યુ. ભીષ્મ વધારે શક્તિશાળી છે છતાં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સુમિત્રા માતાજી, એકાદો મુદ્દો એડ કરો. રહી ગયો છે કઈ મુદ્દો? હા, અમારા ક્લાસમાં એ રહી ગયો કે જયારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું ત્યારે પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્ય ચૂપ રહ્યા હતા અને તેઓ પણ તેથી દુર્યોધન એમ થયું કે હવે આ પક્ષ મારો પક્ષ નહીં ઓલું કરે અને મારી તરફથી પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્ય લડશે એમ. ઓકે, થેન્ક યુ. એકચ્યુઅલી બીજા લીડરે મુદ્દો કવર કર્યો છે. 5 ટીચરે ના કવર કર્યા હોય એ મુદ્દા તમારે કહેવાના છે. આનંદ ચરણ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આ શ્લોક નંબર 4 છે ને એમાં ભીમ અને અર્જુનનું નામ લે છે. તો ગુરુ દ્રોણને એમ પણ કહેવા માંગતા કે આ પણ તમારા જ શિષ્યો છે, જેમાં દ્રુપદ પુત્ર છે દુષ્ટ, એમાં તમારા જ પુત્રો છે, તમારી સામે યુદ્ધ કરવા માટે આવ્યા છે.
એટલે ગુરુ દ્રોણને સંભળાવવા પણ માંગે છે કે તમારા જ શીખવેલા તમારી સામે યુદ્ધ કરવા માટે ઉભા છે. બરાબર છે પ્રભુજી, થેન્ક યુ. હિરલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. લગભગ બધા મુદ્દા કવર થયા છે, પણ છતાં પણ એક બે મુદ્દા એવા છે કે સૌથી વધારે જયારે દ્રોણાચાર્યને વ્યંગાત્મક રીતે બોલે છે એના પાછળના બે કારણો છે કે ક્ષત્રિયને ઉશ્કેરવા માટે, કે એમને એવું બતાવવા માટે કે તમે પાંડવોની સેનાનો નાશ કરો, કેમ કે તમારો જે શિષ્ય છે એને દ્રુપદ પુત્રને કરીને, એટલે એમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે અને એ સાથે એમને આગાહ કરે છે કે જે ભૂલ તમે ભૂતકાળમાં કરી ચૂક્યા છો એને ફરીથી અહીંયા અર્જુન સામે રિપીટ ના કરતા. અને એક મુદ્દો એ પણ એડ કરે છે કે એ ઇનડાયરેક્ટલી પોતાના રાજકારણ નેતાનો જે રાજકારણી નીતિનો પ્રભાવ બતાવે છે કે દરેકને પોતાના સ્વજનોનો અહેસાસ કરાવે છે કે દ્રોણાચાર્યને કહે છે કે તમારા શાળા કૃપાચાર્ય, તમારો પુત્ર અશ્વત્થામા બધા આપણા પક્ષે છે, એટલે તમે તટસ્થ રહીને યુદ્ધ ના કરવાને બદલે અમારા પક્ષે જીતાડવા માટે યુદ્ધ કરો. આ એક મુખ્ય મુદ્દો છે. થેન્ક યુ. વિક્રમી કૃષ્ણ પ્રભુ. કૃષ્ણ પ્રભુજી, હું રૂમ 1 થી બોલું છું. એમના એક મુદ્દો એ છે કે વિરાટનું નામ લે છે. ત્યાં અજ્ઞાતવાસમાં અર્જુન એમને સહાયતા કરે છે, ત્યારે બી આ લોકો હુમલો કરે છે ત્યાં અર્જુન વિરાટની સંગાત એમની સાથે મળીને ત્યાં એમને હરાવે છે, એટલે વિરાટનું બી નામ લે છે. ઓકે, થેન્ક યુ પ્રભુજી. ચંદ્રિકા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આ દ્રુપદ પુત્રને વ્યૂહરચના પોતે એટલા એક્સપર્ટ હતા, વ્યૂહરચના એને એવી સરસ કરી હતી ને કે જે દુર્યોધનને એ વ્યૂહરચના ડબલ લાગતી હતી. એ એક મુદ્દો નથી આવ્યો, એને ડબલ લાગતી હતી એમ. ઓકે, થેન્ક યુ. પૂર્વિનાયક માતાજી, હરે કૃષ્ણ. હવે નવા હેન્ડ રેઝ નહીં કરતા, આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલા માટે. હરે કૃષ્ણ. પૂર્વિનાયક માતાજી. દુર્યોધન છે એ પહેલા અપમાન કરે છે બધાનું, અને પછી એનું કઈ રીતના ફેરવી વાળવું એ જ એને સારી રીતે આવડતું. એ બહુ એનું રાજકારણી એનું પાસું એવું હતું કે પહેલા સમય પ્રમાણે કરી જાય છે, કે પહેલા ગુસ્સો કરવો, અપમાન કરવું, અને પછી એને કઈ રીતના વાળી દેવું એ આવડે છે. દ્રોણાચાર્ય એનું અપમાન કરે છે અને પછી એમને એમને શ્રેષ્ઠ ગણાવી અને એમનો પ્રસન્ન પણ કરે છે. ઓકે, થેન્ક યુ. તો ખૂબ સરસ તમે લોકોએ ચર્ચા કરી, જેમાં મેણું મારવાથી શરૂઆત થઈ દ્રુપદ પુત્રેણ, પછી બ્રાહ્મણ શ્રેષ્ઠ, પાછું વાળી લેવું, બધાને કહેવું ભીષ્મનું ધ્યાન રાખવું, બધાને સાચવી લેવાની નીતિ, બરાબર. ભૂતકાળમાં જે ભૂલ કરી છે ભૂલ રિપીટ નહીં કરતા, અર્જુન પ્રત્યેની તમારી ઉદારતા સાઈડમાં મૂકજો, નહીતર આપણો પરાજય થશે. ત્યક્ત જીવિતા, ભીમનું જ પેલું નામ લેવું, બરાબર. આ બધી વસ્તુ દુર્યોધન છે કે પાકો રાજકારણી છે એ આપને ખ્યાલ આવે છે. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. તો 8:59 થઈ છે. ઓકે, તો હવે આપણે પાછા પીપીટી તરફ આગળ વધીએ. ઓકે, અને હવે જો આ બ્રેકઆઉટ રૂમની ચર્ચાઓ અહીંયા પૂરી થઈ ગઈ છે. હવે જ્યારે નેક્સ્ટ વીકમાં ફરીથી એક બ્રેકઆઉટ રૂમની ચર્ચા થશે, એ મુદ્દા છે, તમે જોઈ લો, તમારું હોમવર્કનો મુદ્દો છે આ. કયું? યુદ્ધની તૈયારીના સંકેતો. 2 થી લઈને 11 સેમ શ્લોક છે, સેમ ભાવાર્થ તમારે વાંચવાનો છે, સેમ અનુવાદ વાંચવાનો છે. અને તમને એવું ક્યાં લાગે છે કે આમાં યુદ્ધની તૈયારીઓ પરફેક્ટલી રીતના થઈ ગઈ છે? એની પાછળનું તમારે તાત્પર્ય પણ આપવું પડશે, બરાબર. તો આ ખાસ તમે આવતા વીકમાં મંગળવારે કરીને આવજો, ત્યારે આપણે બ્રેકઆઉટ રૂમમાં આ ચર્ચા કરવાના છે. શ્લોક નંબર 2 થી 11, યુદ્ધની તૈયારી, બરાબર. તમને એવું કયા શ્લોકમાં લાગે છે કે યુદ્ધની તૈયારીઓ થઈ ચૂકી છે? જેમ કે 11મો શ્લોક છે, તેમાં ભાઈ ભીષ્મની ચારે બાજુથી સહાયતા કરો, યુદ્ધની તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે, મોરચો ગોઠવાઈ ગયો છે, તમે બધા ગોઠવાઈ જાઓ. તમે રથની રક્ષા કરજો, તમે સારથીની રક્ષા કરજો, તમે ઘોડાની રક્ષા કરજો. મતલબ યુદ્ધની ઓલમોસ્ટ તૈયારી થઈ ચૂકી છે. મેં તમને એક ઉદાહરણ આપ્યું 11મા શ્લોકનું. આવી રીતના 10મા શ્લોકમાં છે, 9મા શ્લોકમાં, 7મા 8મા શ્લોકમાં, 4 થી લઈને 6 શ્લોકની અંદર આ બધી જગ્યાએ છે. 3જા શ્લોકમાં, 4થા શ્લોકમાં. તો એની ચર્ચા આપણે આવતા વખતે કરીશું. હવે તમને બધાને પ્રશ્ન થાય કે પ્રભુજી આ બધી ચર્ચાનો શું મતલબ છે? અમે તો ભગવદ્ ગીતા શીખવા માટે આવ્યા છીએ, અમે તો કૃષ્ણની કથા જાણવા માટે આવ્યા છીએ, અમે તો કૃષ્ણ વિશે જાણવા આવ્યા છીએ. તમે કૃષ્ણનું ગ્લોરિફિકેશન કરો ને પ્રભુ, બરાબર. એની જગ્યાએ તમે તો એક યોદ્ધાનું ગ્લોરિફિકેશન કરો છો. પછી ભલે ને સામેના પક્ષનો પણ હોય, બરાબર. ગુરુ દ્રોણનું આપણે જોયું કેવી રીતના જન્મ થયો, એનું નામ કેવી રીતના દ્રોણ પડ્યું, આપણે બધી ચર્ચાઓ કરી ચુક્યા છે. તો સ્વાભાવિક પ્રશ્ન થાય ને કે પ્રભુ આ બધી શું જરૂર છે, બરાબર. તો
નિર્બંધે કૃષ્ણ સંબંધે શ્રીલ પ્રભુપાદજીનો લંડનમાં આપેલો એક લેક્ચર છે જુલાઈ 10, 1973 ભગવદ ગીતા ઉપર. એમાં પ્રભુપાદ સરસ સમજાવે છે. સો પીપલ મે આસ્ક ધેટ બાય મેન્શનિંગ ધીસ ગ્રેટ ફાઇટર્સ વોટ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ વી મેક. હું ઇંગ્લિશ એટલા માટે વાંચું છું, ગુજરાતી તમે લોકો નીચે વાંચી શકશો, ગુજરાતી તમે જાતે પણ વાંચી શકો. ઇંગ્લિશ એટલા માટે વાંચું કે પ્રભુપાદના ડાયરેક્ટ વર્ડ છે. બરાબર, પ્રભુપાદે ઇંગ્લિશમાં જ લખ્યો છે, એટલે આપણને આવડે કે ના આવડે, સમજાય કે ના સમજાય, પણ પ્રભુપાદના શબ્દોની અંદર ખૂબ શક્તિ છે. બરાબર, તો જે એટલા માટે જો આ પીપીટીમાં હું ધારું તો ખાલી ગુજરાતી રાખી શકતા હતા ને, પણ ઉપર ઇંગ્લિશ એટલા માટે આપણે રાખીએ છીએ કારણ કે આપણે પ્રભુપાદને સમજી શકીએ, એના શબ્દોને સમજી શકીએ. અને પ્રભુપાદનું ઇંગ્લિશ બહુ સરળ છે, તમે જોશો ને તમને આવડી જશે. Because we are meant for chanting હરે કૃષ્ણ મહામંત્ર. આપણે તો હરે કૃષ્ણ મહામંત્ર માટે બનેલા છે ને. સો બાય chanting the name of this great fighter, what do we gain? આ બધા ગ્રેટ જે યોદ્ધાઓ છે, તમે અત્યાર સુધી નામ લીધું, આનું નામ લઈ આનું વિશે ચર્ચાઓ છેલ્લા 3 સેશન થી કરીને ફાયદો શું? The question may be raised there. આવો પ્રશ્ન ઉઠી શકે ને, તો પ્રભુપાદના લેક્ચરમાં સમજાવે છે. બટ ધ થિંગ is that નિર્બંધે કૃષ્ણ સંબંધે, whenever this is connection with Krishna, that also became Krishna. અને કહેવાય તદીય. તદીય ભગવાન સાથે જોડાયેલી વસ્તુ હોય, ભગવાન સાથે જોડાયેલા જે કોઈ પણ યોદ્ધાઓ હોય, ભગવાનની લીલામાં ભાગ લેતા, ભલે પોઝિટિવ સાઈડમાંથી હોય કે પછી નેગેટિવ સાઈડમાંથી હોય, એ બધાની ચર્ચા કરવી એ એટલું જ પ્યુરિફિકેશન નું કાર્ય કરે છે આપણા હૃદયમાં, જેટલું ભગવાન કૃષ્ણ એ બોલેલા શ્લોક અને ભગવાન કૃષ્ણ વિશે જાણવું એટલું જ આપણના હૃદયમાં પ્યુરિફિકેશન કરે છે. સો ધીસ વોરિયર્સ નેમ મેન્શનિંગ વી શુડ નોટ નેગ્લેક્ટ. આપણે અવગણવા ના જોઈએ. જો પેલા અધ્યાય ઉપર પ્રભુપાદ જ આટલું ડિટેલિંગમાં આપ્યું છે, બાકી પેલો અધ્યાય બધા નેગ્લેક્ટ કરતા હોય, બેમાં કાંઈ નથી. ભગવાનનો કોઈ શ્લોક નથી, ભગવદ ગીતાનો કોઈ ઉપદેશ પણ પેલા અધ્યાયમાં કોઈ નથી છે. બરાબર, તો મોટા ભાગના લોકો નેગ્લેક્ટ કરતા હોય. ઇવન ઘણા બધા આચાર્યો આના ઉપર તાત્પર્ય પણ નથી આપ્યા, પેલા અધ્યાય ઉપર કોઈ ભાવાર્થ નથી, પણ પ્રભુપાદે આપ્યા છે. બરાબર, તો આગળ પ્રભુપાદ કહે છે વી શુડ નોટ નેગ્લેક્ટ. કૃષ્ણ વોન્ટેડ ટુ ગેધર ઓલ ધ ડેમોનિક પાવર ઇન ધ બેટલફીલ્ડ ઓફ કુરુક્ષેત્ર એન્ડ કિલ ધેમ. કૃષ્ણનો પ્લાન છે જેટલી પણ રાક્ષસ શક્તિઓ છે ને એની બધી એક સાથે ભેગી કરી અને બધાનો વધ કરો. કૃષ્ણ ધારે તો દ્રૌપદી માતાનું વસ્ત્રહરણ થયું, ત્યાં જ સાડી રૂપે પ્રગટ થયા, તો સાક્ષાત કૃષ્ણ ત્યાં પ્રગટ થઈ શકતા હતા. જેવી રીતના ગજેન્દ્રના મોક્ષ સમયે ભગવાન વૈકુંઠમાંથી આવી શકે તો દ્રૌપદી માટે કેમ ના આવી શકે હસ્તિનાપુરની અંદર? ઓન ધ સ્પોટ પ્રગટ થઈ બધાનો વધ કરી શકતા હતા કૃષ્ણ, પણ કૃષ્ણ એવું ના કર્યું. કૃષ્ણનો પ્લાન એવો હતો કે બધા જ જેટલા પણ આસુરી શક્તિઓ છે ભેગી થવી જોઈએ એક જગ્યાએ. બરાબર, અને એ સમયે હું ભગવદ ગીતાનો ઉપદેશ પણ આપીશ અને આ બધાનો એક સાથે હું વધ કરીશ. બરાબર, તો આપને પ્રભુપાદ સરસ આ વસ્તુ સમજાવે છે. બરાબર, કે કોઈ પણ શાસ્ત્રમાં કૃષ્ણ સંબંધિત જે કઈ વસ્તુ હોય, જે કઈ વ્યક્તિ હોય, એના વિશે જાણવું એટલું જ પ્યુરિફાઈંગ છે જેટલું કૃષ્ણ વિશે જાણવું. પ્રિન્સિપલ છે જેને તદીય કહેવાય છે. બરાબર, તો કૃષ્ણ લીલામાં જોડાય, કારણ કે કૃષ્ણની ટીમ છે. તમને ખબર છે ને, કૃષ્ણ વારંવાર આ ભૌતિક જગતમાં આવે છે. બરાબર, ક્યારેક રામ તરીકે, ક્યારેક કૃષ્ણ તરીકે, ક્યારેક નરસિંહ તરીકે, ક્યારેક વરાહ તરીકે. બરાબર, અને ભગવાન પોતાની ટીમ ને સાથે લઈને આવે છે. બરાબર, તો એટલી જ મહત્વની છે એ ટીમ વિશે પણ જાણવું, કૃષ્ણના પ્લાન વિશે જાણવું, તો જ તમે સમજી શકશો ને કે ભગવાનની મહામાયા શક્તિ કોને કહેવાય, યોગ માયા શક્તિ કોને કહેવાય. ઓકે, આગળના શ્લોકમાં આગળ વધતા પહેલા નાનો એવો આપણે બ્રેક લઈ લઈએ. ચાલો, 9:05 થઈ છે, 9:10 સુધી તમે લોકો ફ્રેશ થઈ જાઓ. થાકી ગયા હશો બ્રેકઆઉટ રૂમમાં ચર્ચા કરીને, પાણી પીને ફ્રેશ થઈને આવી જાઓ. નાનું એવું કીર્તન આપણે લઈ લઈએ 5 મિનિટ. એનીબડી રેડી? 9:05 થઈ છે, 9:10 જેવું દેખાય એટલે કીર્તન સ્ટોપ કરવાનું છે. એનીબડી રેડી? કોઈ છે કીર્તન માટે? રાધિકા માતાજી, પ્લીઝ, ઓવર ટુ યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નમસ્તે સરસ્વતી દેવી ગૌરવા પ્રચારી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય
તારીને જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે રામ 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 હરે હરે હરિહરાય નમ કૃષ્ણ યાદવાય નમઃ યાદવાય માધવાય કેશવાય નમઃ ગોપાલ ગોવિંદ રામ શ્રી મધુસૂદન ગિરિધારી ગોપીનાથ મદન મોહન હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે જય રાધા માધવ રાધે જય રાધા ગોવિંદ રાધે જય રાધા શ્યામ સુંદર રાધે જય રાધા રાસ બિહારી રાધે જય રાધા ગિરિધારી રાધે જય રાધા ગોપીનાથ રાધે જય રાધા દામોદર રાધે જય રાધા વૃંદાવન ચંદ્ર રાધે જય રાધા કુંજ બિહારી રાધે જય રાધા મદન મોહન જય રાધા દામોદર જય રાધા પંડરીનાથ જય રાધા પાર્થ સારથી હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. બરાબર. તો હવે જ્યારે આગળ વધીએ આપણે, તમે લોકો ફ્રેશ થઈને આવી ગયા હશો. તો હવે દુર્યોધન દ્વારા અપમાન થયું, મેણા ટોણા થયા, પોતાની રાજકીય હોશિયારી બતાવવામાં આવી, મુત્સદ્દીગીરીની વાતો કરવામાં આવી. હવે આ બધી ચર્ચાઓ જ્યારે દુર્યોધન ઉભો ગુરુ દ્રોણ સાથે કરતો હતો, તો દૂર ઉભેલા ભીષ્મદેવને પણ આ બધું સંભળાતું હતું. એને પણ ખબર હતી કે ભાઈ આવી માથાકૂટ ચાલે છે, ગુરુનું અપમાન થઈ રહ્યું છે, મેણા ટોણા મારવામાં આવી રહ્યા છે. આ ભીષ્મદેવને ખબર હતી. હવે દુર્યોધને ગુરુ દ્રોણનું જેટલું પણ અપમાન કરવું તેટલું અપમાન કરી લીધું. બરાબર. હવે એ જઈ રહ્યો છે ભીષ્મદેવ તરફ. બરાબર. અને જયારે ભીષ્મદેવ આ જોવે છે ને કે મારી બાજુ આવે છે, ભીષ્મદેવ સમજી જાય છે કે આની સાથે માથાકૂટ કરવાનો કોઈ મતલબ નથી. ખોટે ખોટું આવશે, કાં તો ઇન્સલ્ટ કરશે, બરાબર, કાં તો આશીર્વાદ માગશે. બરાબર. આશીર્વાદ માગશે તો મારે એને કેવું ને ખોટે ખોટું, બરાબર, કે ભાઈ વિજયી ભવ. તો ભીષ્મદેવ ઈચ્છતા નહોતા કે એને આશીર્વાદ આપીએ. તો જયારે ભીષ્મદેવ જોયું કે દુર્યોધન આવી રહ્યો છે, ભીષ્મદેવે તરત જ શંખ કાઢી લીધો પોતાનો. બરાબર. શંખ કાઢી અને શંખનાદ કરી દીધો. દુર્યોધને દૂરથી જ જોયું કે દાદા તો રેડી થઈ ગયા યુદ્ધ કરવા માટે. દાદા સાથે કઈ ચર્ચા કરવાની બીજી જરૂર નથી. બરાબર. હકીકતે આ શંખ ફૂકીને ભીષ્મદેવ દુર્યોધનને કહેવા માંગતા હતા કે બેટા સામે કૃષ્ણ છે,
સામે ઠાકોરજી છે, એની સાથે યુદ્ધ ના હોય. બરાબર. આ શંખ છે એ ભગવાનનું વાદ્ય છે. બરાબર. અને ભગવાનનું જે વાદ્ય છે એ ભગવાનના ભક્તો હોય એને જ્ઞાન આપે. તું પણ થોડું ભગવાનની ભક્તિ કરી લે તો આ ભગવાનનું વાદ્ય છે તને થોડી જ્ઞાન આપશે, સમજી શકીશ કે કૃષ્ણ કોણ છે. તો ભીષ્મદેવ કૃપા કરવા માંગતા હતા. બરાબર. એને ઓકે. તો એટલા માટે દુર્યોધનને પાસે આવતા જોઈને તરત ભીષ્મદેવે શંખ ફૂંકી દીધો. બરાબર. એટલા માટે અહીંયા તસ્ય સંજનયન હર્ષ કુરુ વૃદ્ધ પિતામહ. કુરુ વૃદ્ધ, કુરુ વંશના વડીલ, પિતામહ એટલે ભીષ્મદેવ. બરાબર. દાદા. સિંહનાદમ વિનઘોચે, સિંહની જેવો ગર્જના કરતો ઊંચા સ્વરે. શંખમ દધમો પ્રતાપવા, કે એને શંખ ફૂંકી દીધો. પરાક્રમી, પ્રતાપવાન એટલે પરાક્રમી. આનો ભાવાર્થ નાનો એવો છે, તમે લોકો હેન્ડરેસ કરો, આપણે વાંચીએ ભાવાર્થ. હરે કૃષ્ણ. શરૂઆત કરીશું. પૂર્વિનાયક માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ભાવાર્થ શિલા પ્રભુ પાઠ દ્વારા શિલા પ્રભુપાદ કે છે. કુરુવંશના વયોવૃદ્ધ પિતામહ પૌત્ર દુર્યોધનના અંતઃકરણનો આશય જાણી શક્યા હતા અને તેના પ્રત્યેની સ્વાભાવિક અનુકંપાને લીધે તેને આનંદિત કરવા માટે તેમણે અત્યંત ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો કે જે તેમની સિંહ સમાન સ્થિતિને અનુરૂપ હતું. પરોક્ષ રૂપે શંખનાદ કરીને તેમણે હતાશ પૌત્ર દુર્યોધનને જણાવી દીધું હતું કે તેને માટે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવાની કોઈ તક ન હતી, કારણ કે તે પરમેશ્વર શ્રી કૃષ્ણ સામે પક્ષે હતા. તેમ છતાં યુદ્ધનું સંચાલન કરવું એ તેમનું કર્તવ્ય હતું અને તે બાબતમાં પોતે કોઈ કસર રાખશે નહીં. હરે કૃષ્ણ. હરી બોલ. ખૂબ સરસ. દાદાએ કીધું કે ભાઈ હું તો યુદ્ધ કરવા માટે રેડી છું, મારી સાથે કઈ લપ કરવાની જરૂર નથી. દ્રોણ સાથે જે માથાકૂટ કરવી હતી તે કરી લીધી. પણ હું તને જાણ કરી દઉં કે આમાં હું તો યુદ્ધ કરીશ, કારણ કે મેં તો હસ્તિનાપુરની ગાદી પ્રત્યે મેં વચનબદ્ધ છું. ભીષ્મદેવ કહે છે કે ભાઈ હું યુદ્ધ કરીશ, પણ ગમે એટલો શક્તિશાળી યોદ્ધા કેમ ના હોય તો પણ ભગવાન કૃષ્ણ સામે હોવાથી વિજયની કોઈ પણ શક્યતા નથી. પ્રભુપાદા સમજાવે છે. એટલા માટે શંખ ફૂંકી દીધો કે વાત ના કરવી પડે. ઘણા બધાને એવો પ્રશ્ન થાય ને કે ભીષ્મદેવ આટલા મહાન છે તો કુરુ બાજુ કેમ રહ્યા? બરાબર. ભગવાનની ઈચ્છા હતી. ભગવાનની ઈચ્છા હતી. ભગવાન એક ભીષ્મદેવ દ્વારા એક શિક્ષા આપવા માંગે છે કે ગમે તેટલો મહાન યોદ્ધા કેમ ના હોય, વેદો ઉપનિષદોનો જ્ઞાતા કેમ ન હોય, યોગી તપસ્વી કેમ ના હોય, અરે ઈચ્છા મૃત્યુનું વરદાન કેમ ના મળ્યું હોય, આવો પણ જો યોદ્ધા હોય તો પણ ભગવાનની સામે ના હોય, ભગવાનની સાથે ના હોય, ભગવાનની સામે હોય તો એનું પતન કન્ફર્મ છે. ભગવાન એક આ ઉપદેશ આપવા માંગે છે. બરાબર. બહુ ક્લિયરલી છે. એટલે કોઈ એવું વિચારે ને કે હું તો બહુ મહાન છું, હું તો બહુ મોટો યોગી છું, હું તો તપસ્વી છું, બરાબર, તો ભગવાન વિરુદ્ધ જઈશ તો ચાલશે? તો આ શ્લોકની અંદર ભગવાન ઇનડાયરેક્ટલી એ સમજાવે છે તમે ગમે એટલા મોટા યોગી હો. આજે જો સમાજની અંદર આવો એક આખો વર્ગ છે, બરાબર, જે અષ્ટાંગ યોગ માર્ગ દ્વારા, ધ્યાન યોગ માર્ગ દ્વારા ભગવત પ્રાપ્તિ, બ્રહ્મને પ્રાપ્ત કરવા માટેની કોશિશ કરે છે, પણ એ ભગવાનને નકારે છે. બરાબર. અદ્વૈત સિદ્ધાંત છે એ કૃષ્ણને નકારે છે કે ભાઈ કૃષ્ણ કોઈ ભગવાન નથી, એ તો કોઈ સામાન્ય પુરુષ છે, એને તો સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને ઐતિહાસિક પુરુષ છે. તો આવા લોકો સમાજની અંદર સૌથી વધારે છે. સમાજમાં આવા કેટલાય મત અને પંથ પણ છે. જે તમને એવું લાગશે કે આ લોકો ભગવદ ગીતા વાંચે છે, ઘરે ઘરે જઈને પ્રચાર કરે છે, લોકોને સમજાવે છે, કૃષ્ણને યોગેશ્વર તરીકે પણ માને છે, પણ ઇન્ટરનલ ફિલોસોફી જ્યારે તમે જાણવાની કોશિશ કરો તો તમને ખબર પડશે કે અલ્ટિમેટલી કૃષ્ણને બતાવી, બરાબર, અને કૃષ્ણનો દ્વેષ કરી અને નિરાકાર તરફ જવાની યોજના ચાલી રહી છે. હું કોઈ મત પથનું નામ નથી લેતો, તમે લોકો બહુ બુદ્ધિશાળી છો. ભારતની અંદર, ગુજરાતની અંદર આવા બહુ પ્રચાર આવો લોકોનો થઈ રહ્યો છે. તો ભગવાન અહીં કહી રહ્યા છે કે તમે ગમે એટલા કદાચ માઉન્ટ આબુ જઈને કદાચ તમે તપશ્ચર્યા કરતા હોય ને, પછી તમે રાજયોગ કરતા હોય, વોટ એવર ગમે તે કરતા હોય, બહુ ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે આની અંદર, આ શ્લોકની અંદર, કે ભીષ્મ જેવા ભીષ્મ સામે ઉભા ને તો પતન નિશ્ચિત છે. તો તમે કઈ ખેતની મૂલી છો? બહુ ક્લિયરલી છે. ભગવાનનો વિરોધ કરે તો એનું પતન છે નિશ્ચિત છે. હવે જયારે ભીષ્મ પિતામહ જેવો શંખ ફૂક્યો ને, તો એની આજુબાજુમાં જેટલા પણ રાજાઓ હતા ને, એમને પણ પોતાની પાસે જે પણ વાદ્યો હતા એ વગાડવાનું ચાલુ કર્યું. બરાબર. તત શંખાશ્ચ ભૈર્યશ્ચ પણ વાનક ગોમુખાઃ સહ સેવાભ્યહં અન્યંત સ શબ્દસ્તુ મૂલો ભવત. કે ભાઈ ત્યાર પછી શંખ, નગારા, તુરાય, રણસિંગા, એ સમયે જે ઇન્સ્ટ્રુમેન્ટ હતા
બરાબર. વૈદિક સમયના બધા ઇન્સ્ટ્રુમેન્ટ એક સાથે વાગવા લાગ્યા. સંયુક્ત વાદ્યઘોષ બહુ ઘોંઘાટ ભર્યો હતો. વિચાર કરો કે એક સાથે આટલા બધા લોકો જ્યારે આ વગાડતા હશે, બરાબર, તો કેટલો અવાજ આવતો હશે. શું કામ આ કરવામાં આવ્યું હશે? બરાબર, ઉત્સાહ વધારવા માટે, બરાબર, જોશ ભરવા માટે, બરાબર. હાઉ ઇઝ ધ જોશ? હાય સર, હાઉ ઇઝ ધ જોશ? બરાબર ને. હર હર મહાદેવ. ખબર છે છત્રપતિ શિવાજી મહારાજ હોય કે સંભાજી મહારાજ હોય, બરાબર, કે પછી મહારાણા પ્રતાપ હોય, એકલિંગજીના ઉપાસક હોય, જ્યારે પણ યુદ્ધની ઘોષણા થાય ત્યારે પોતાના આરાધ્યને યાદ કરવામાં આવે, બરાબર, અને ખૂબ ઘોંઘાટ કરવામાં, જેથી વ્યક્તિને કન્ફર્મ થઈ જાય કે યુદ્ધ તો કરવાનું છે, ભલે મૃત્યુ પણ થઈ જાય. એટલો બધો ઉત્સાહ ભરવામાં આવે. મોટિવેશનલ સ્પીકરમાં ક્યારેક તમે કે મીટિંગ એટેન્ડ કરી હોય ને, તો લોકો રાડો નાખતા હોય સ્ટેજ ઉપર ચડીને, આપ કર સકતે હૈ, આપ કર સકતે હૈ, બરાબર. પછી ભલે ને બ્રેકમાં પોતાને મોટિવેટ થવા માટે બિસ્ટોલ પીવી પડતી હોય, પણ એ આખા ગામને મોટિવેટ કરવાની કોશિશ કરતા હોય, મૂર્ખ લોકો, બરાબર. અને ઘણા લોકો એના વાતમાં પણ આવી જાય. તો આયા ઉત્સાહ વધારવા માટે, બરાબર, એટલા માટે આયા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવામાં આવ્યા છે, બરાબર. તો આજના સમયમાં પણ તમે જો કે જ્યારે પણ આવું થાય તો ઉત્સાહ વધારવા માટે આ બધી વસ્તુ થાય. ક્યારે? તો કે તમે લગ્નમાં જોશો. લગ્નમાં વ્યક્તિ વરઘોડો લઈને જતો હોય, એટલો બધો ઘોંઘાટ કરવામાં આવે, બેન્ડ વાજા વાગતા હોય, વર તોરણે આવતો હોય, તો વાસ્તવિક પરિસ્થિતિનો એને ભાન જ ના રહે ખરેખર, કે ભાઈ ખરેખર મેરેજ નો ઉદ્દેશ્ય શું છે, હું કઈ બાજુ જઈ રહ્યો છું. બરાબર. જો ગૃહસ્થાશ્રમ અને ગૃહ મેધી બે વસ્તુ જુદી જુદી છે, આપણે લોકો ભણી ગયા છીએ, બરાબર. ગૃહસ્થાશ્રમ પતિ પત્ની બંને ડિવોટી હોય તો કોઈ વાંધો નથી, મેરેજ કરીને પણ ખૂબ સારી ભક્તિ કરી શકાય. પણ એક વ્યક્તિ નોન ડિવોટી હોય ને જ્યારે મેરેજ થતા, મોટા ભાગે તો નોન ડિવોટી લોકો હોય છે, મેરેજ થતા હોય ત્યારે જે વાદ્યો વગાડવામાં છે ને, એટલા માટે કે કઈ બાજુ યુદ્ધ કરવા જઈ રહ્યા છે ખબર જ ના પડે. એ તો પછી ખબર પડે, લગ્ન પૂરા થઈ જાય, 2-4 દી 5 દી જતા રહીએ, 15 દી જતા રહીએ, પછી બધા બિલ આવવા માંડે ભરવા વાળા, આ મંડપનું બિલ આપો, મીઠાઈનું બિલ આપો, ત્યારે ખબર પડે ખરું ખર્ચો તો હદ બારો થઈ ગયો. 2 દિવસનું લગ્નમાં સાદા એ રીતના પણ કરી શકતા હતા. ધીમે ધીમે સમય જાય, પત્ની સારી હોય તો નો વાંધો આવે, નહીતર પછી એમ થાય સાલું 12-15 વર્ષ પહેલા એક મહાન ભૂલ કરી છે, પછી કોઈ દી એનો વિડીયો પણ જોવા માટે તૈયાર ના. મહેમાન આવે ને ભાઈ તમારી લગ્નનો આલ્બમ બતાવો, એ બધું રહેવા દો, માન થોડાક ભૂલાણું છે, ક્યાં તમે પાછો આલ્બમ મંગાવો છો અત્યારે, તમારી સીડી બતાવો, સીડી ખોવાઈ ગઈ, બધું ભૂલી જાઓ, બરાબર. તો મોટા ભાગે એકચ્યુઅલી અત્યારનું જે દાંપત્ય જીવન છે ને, એનો બેઝ રજોગુણ છે. રજોગુણ, હું તને ભોગવું, તું મને ભોગવ, આના માટે જ થાય છે. આમાં કોઈ પ્રેમ નથી. ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ જોવો તો કોઈ પ્રેમ નથી, બરાબર. કારણ કે આ ભૌતિક જગતમાં કોઈ શુદ્ધ પ્રેમ નથી. આપણે શુદ્ધ પ્રેમની શોધમાં છીએ, બરાબર. એટલે આપણે અલગ અલગ જગ્યાએ પ્રેમ શોધી રહ્યા છે. જગતમાં ક્યાંય પ્રેમ નથી. પ્રેમ ખાલી ભક્ત અને ભગવાનનો પ્રેમ છે, એ જ શુદ્ધ પ્રેમ છે, બરાબર. તો ખબર ના પડે ને, એટલા માટે આવું, બરાબર, ને ઘોંઘાટ કરવામાં આવતો હતો. આગળ શું કહે છે હવે? આયા આપણા હીરો ભગવાન શ્રી કૃષ્ણની એન્ટ્રી થાય છે. અત્યાર સુધી જો દુર્યોધને જે નિરીક્ષણ કર્યું, દુર્યોધને ઘણા બધા નામ લીધા. મેં તમને કીધું કે કૃષ્ણનું નામ જ ના લીધું, બરાબર. સૌથી શક્તિશાળી યોદ્ધા, મહાન યોદ્ધા હોય, એના હાથમાં શસ્ત્ર હોય કે ના શસ્ત્ર હોય, પણ કોણ છે? કૃષ્ણ. જે ક્ષણભરની અંદર મહાભારતનું યુદ્ધ છે એ પૂરું કરી શકે, બરાબર. પણ ક્યાંય કૃષ્ણનું નામ નથી. તો હવે જયારે સંજય વર્ણન કરે છે, બરાબર, ત્યારે સંજય કોનું નામ લે છે? તત શ્વેતેર હયેર યુક્તે મહતી શંદને સ્થિતો માધવ પાંડવ ચેવ દિવ્યો શંખો પ્રદદ્મતુ. પહેલું જ નામ, આને કહેવાય ભગવાનના શુદ્ધ ભક્ત. ભગવાનની એન્ટ્રી થઈ પ્રિય ભક્ત અર્જુન સાથે, બરાબર. અને અહીંયા સંજયે નામ લીધું છે પેલું કોનું? ભગવાનનું નામ લીધું છે, માધવ. બીજું કોનું? પાંડવનું. કારણ કે સૌથી મહાન યોદ્ધા હોય, સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો કોણ છે? કૃષ્ણ. દુર્યોધનને તો કૃષ્ણની કોઈ ગણતરી જ નથી, કારણ કે કૃષ્ણ શસ્ત્ર ઉપાડવાના નથી ને, એટલે કે આમાં કઈ મતલબ જ નથી એનું નામ લેવાનું. એ શું કરી લેવાના હતા, બરાબર. આ તફાવત છે ભક્ત ને અભક્તનો, બરાબર. તો પ્રભુપાદે લેક્ચરમાં સમજાવ્યું, મેં તમને કીધું એમ કે ભાઈ અભક્તો હોય અને ભગવાનની શક્તિમાં ઇન્ટરેસ્ટ હોય, અને ભક્તો હોય એને ભગવાનમાં ઇન્ટરેસ્ટ હોય છે. એટલે જો આજે તમે આપણે જોયું રામાયણની અંદર રાવણને સીતા માતાનું હરણ કરવું હતું. સીતા માતા કોણ છે? ભગવાનની શક્તિ, આલ્હાદીની શક્તિ, સીતા માતા. રામ નહોતા જોઈતા એને,
એને સીતા માતા જોઈતા હતા. અને આજે ભૌતિક જગતમાં આપણે બધાને કોણ જોઈએ છીએ? લક્ષ્મીજી જોઈએ છીએ. આપણે નારાયણ નથી જોતા, આપણે લક્ષ્મી જોઈએ છે. એટલે તો દિવાળી ઉપર આપણે કોની ઉપાસના કરીએ છીએ? લક્ષ્મીજીની ઉપાસના કરીએ. દિવાળી ઉપર તો રામચંદ્રજી સીતાજીની ઉપાસના થવી જોઈએ ને, બરાબર. નારાયણની ઉપાસના થવી જોઈએ ને, બરાબર. ધન્વંતરી પૂજન, ધનતેરસના દિવસે આપણે બધા સોનું ગોઠવી દઈએ, રૂપિયા પૈસા ગોઠવી દઈએ, એની પૂજા કરીએ છીએ. પણ ધનતેરસના દિવસે તો ભગવાન ધન્વંતરીનું પૂજન થવું જોઈએ ને, કે સારી હેલ્થ મળે, હું સારી તમારી ભક્તિ કરી શકું, તમારી યોજનામાં એક ઇન્સ્ટ્રુમેન્ટ બની શકું. પણ આપણે એ બધી કોઈ વસ્તુ સાથે લેવા દેવા નથી. અમને ઇન્ટરેસ્ટ છે શક્તિમાં, બરાબર. શક્તિમાં ઇન્ટરેસ્ટ છે. એટલે આપણે બધા કોના ઉપાસક છીએ? શક્તિના. હવે તો આપણે ધીમે ધીમે ભક્ત બન્યા, તો આપણે થોડું બન્યા તો નથી, પણ એ રસ્તા ઉપર ચાલી રહ્યા છીએ અત્યારે. તો આપને ખ્યાલ આવે કે નહીં? બરાબર. તો આ રીતના વિચારે છે ભક્ત અને અભક્ત. સરસ મજાનો ભાવાર્થ છે. ભાવાર્થની અંદર તમે એન્ડ્રેસ કરો તો જે યુદ્ધ જીતવાના જે કારણો છે ને, એની ચર્ચા છે. આર્યા પ્રજાપતિ માતાજી વાંચો. હરે કૃષ્ણ આર્યા માતાજી. યસ પ્લીઝ. હરે કૃષ્ણ પ્રભુ. વાંચો. ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદ કી જય. ભીષ્મદેવે ફૂંકેલા શંખની તુલનામાં કૃષ્ણ તથા અર્જુનના હાથમાં રહેલા શંખોને દિવ્ય કહેવામાં આવ્યા છે. દિવ્ય શંખોનો ઘોષ સૂચિત કરતો હતો કે સામા પક્ષે વિજયની કોઈ આશા ન હતી, કારણ કે ભગવાન કૃષ્ણ પાંડવોના પક્ષે હતા. જયસ્તુ પાંડુપુત્રાણામ યેષામ પક્ષે જનાર્દનઃ. વિજય તો સદા પાંડુના પુત્રો જેવાઓનો જ થાય, કારણ કે ભગવાન કૃષ્ણ તેમની સાથે છે. અને જ્યારે જ્યારે તથા જ્યાં જ્યાં ભગવાન ઉપસ્થિત હોય છે, ત્યારે ત્યારે ત્યાં લક્ષ્મી દેવી પણ ઉપસ્થિત હોય છે, કારણ કે લક્ષ્મી દેવી પોતાના પતિ વિના કદાપી એકલા હોતા નથી. તેથી વિષ્ણુ અથવા ભગવાન કૃષ્ણના શંખથી ઉત્પન્ન થયેલા દિવ્ય ધ્વનિથી નિર્દેશ થતો હતો. તે પ્રમાણે વિજય તથા શ્રી બંને અર્જુનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તદુપરાંત જે રથમાં બંને મિત્રો બિરાજેલા હતા, તે રથ અર્જુનને અગ્નિદેવે આપેલો હતો. અને તેનાથી એવો નિર્દેશ મળતો હતો કે 3 લોકમાં જ્યાં જ્યાં તે રથ જશે, ત્યાં સર્વત્ર વિજય નીવડશે. હરે કૃષ્ણ. હરી બોલ. થેન્ક યુ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. તો અહીંયા શ્રી પ્રભુપાદજી આપણને સમજાવે છે કે એકચ્યુઅલી જે પાંડવોનો યુદ્ધ થયો, એના જે મુખ્ય સ્ટોરી, એનો વિજય થયો, એના મુખ્ય જે કારણો છે 9, જે આપણે લેવલ 1માં પણ ચર્ચા કરીએ છીએ. આ ભક્તિ શાસ્ત્રીમાં વધારે વિસ્તારપૂર્વક તમારે ચર્ચા કરવાની છે. નેક્સ્ટ ટાઈમ આપણે બ્રેકઆઉટ રૂમમાં ચર્ચા કરીશું. તો અહીંયા પ્રભુપાદ સમજાવે છે 3 વસ્તુ. ભાવાર્થ વાંચો કે 3 જે કારણ છે: દિવ્ય શંખ, બીજું લક્ષ્મી દેવી, એટલે માધવનું ટ્રાન્સલેશન પ્રભુપાદે આપ્યું છે લક્ષ્મી દેવીના પતિ, અને ત્રીજું અગ્નિદેવે આપેલો રથ. આ 3 વસ્તુ એવી છે જે પાંડવોના વિજય માટેના સંકેત છે. પ્રભુપાદ આપણને તાત્પર્યમાં એ સમજાવે છે. આગળના શ્લોકમાં જઈએ. આગળના શ્લોકમાં હવે સંજય વર્ણન કરે છે. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દદ્મો મહાશંખમ ભીમ કર્માવૃકોદર. 5 જન્ય ઋષિકેશો, ભગવાન નું અહીંયા એક નામ આપ્યું છે ઋષિકેશ, બરાબર. અને એના શંખનું નામ આપ્યું છે, અર્જુનના શંખનું નામ આપ્યું છે. એના સિવાય તમે જોશો ભીમના શંખનું નામ આપ્યું છે. 3 શંખના નામ અહીંયા છે: પાંચજન્ય, દેવદત્ત અને પૌંડ્ર, બરાબર. હવે ઘણા બધા અર્જુનના નામ છે, પણ સંજય અહીંયા નામ ઋષિકેશ શું કામ લે છે? બીજા ઘણા બધા નામ છે, વાય એ શું કામ નહીં? તમે તાત્પર્ય વાંચશો તો એની અંદર ઘણા બધા નામ પ્રભુપાદ આપે છે અને નામના અર્થ આપે છે. સુંદર તાત્પર્ય છે, તમે લોકો જરૂરથી વાંચજો, બરાબર. એમાં પ્રભુપાદ સમજાવે છે મધુસૂદન કોને કહેવાય, ગોવિંદ કોને કહેવાય, વાસુદેવ કોને કહેવાય, શું કામ નામ વાસુદેવ પડ્યું, દેવકી નંદન શું કામ નામ પડ્યું, યશોદાનંદન શું કામ નામ પડ્યું છે, પાર્થ સારથી શું કામ નામ પડ્યું, અને ઋષિકેશ. પણ અહીંયા તમે જોશો તો ઋષિકેશ નામનો ઉલ્લેખ થયો. સંજય ઇનડાયરેક્ટલી કહેવા માંગે છે. સંજય અહીંયા ભગવાનને માધવ કહી શકતા હતા. સંજય અહીંયા બરાબર કૃષ્ણ અથવા બીજા કોઈ પણ નામ છે, દેવકી નંદન, પાર્થ સારથી આ કહી શકતા હતા, પણ એને ઋષિકેશ કીધું. સંજય કહેવા માંગે છે કે આગળના જે શ્લોકો આવશે, બરાબર, જેવું અહીંયા શંખ ફૂંકાશે, પછી અર્જુન સૈન્ય નિરીક્ષણ કરશે અને અર્જુન ભગવાનને કહેશે કે રથને 2 સેનાની વચ્ચે લઈ લો, અને પછી અર્જુન છે એ અજ્ઞાનના અંધકારમાં ડૂબી જશે, બરાબર. એટલે પેલા ચેપ્ટરનું નામ બીજા બધાએ શું આપ્યું છે? અર્જુન, વિષાદ,
યોગ. બરાબર, પણ પ્રભુપાદે એ નથી આપ્યું. પ્રભુપાદે શું નામ આપ્યું છે? બોલો, શું આપ્યું છે? બોલો બોલો, ઓપન ફોર ઓલ. હું નામ પૂછું છું, નામ. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. આટલું પ્રભુપાદે ટાઇટલ આપ્યું છે. બરાબર. તો શું કામ આવું થયું? તો પ્રભુપાદ ભગવાનના શુદ્ધ ભક્ત છે, જેમ સંજય ભગવાનના શુદ્ધ ભક્ત છે. બરાબર. સંજય અહીંયા ઋષિકેશ શબ્દ જ એટલા માટે વાપરે છે કે આગળ આવનારા જે કઈ શ્લોકો છે, તમને એવું લાગશે કે અર્જુન છે અજ્ઞાનમાં ડૂબી રહ્યા છે, અર્જુન મૂર્ખ છે, અર્જુનને કઈ ખબર નથી પડતી, તો તમારી ભૂલ છે. સંજય કહી રહ્યા છે, કારણ કે કૃષ્ણ છે ને ઋષિકેશ છે. ઋષિકેશનો અર્થ શું થાય? કે ઋષિકેશ એટલે ભગવાન શ્રી કૃષ્ણ છે, એના શુદ્ધ ભક્તોની ઇન્દ્રિયોનું ડાયરેક્ટ નિયંત્રણ કરે છે. ડાયરેક્ટ ભગવાનનો ભક્ત શું કરે છે? તો ભગવાનનો ડાયરેક્ટ નિર્દેશ છે. ભગવાનનો ભક્ત ડાબે જોવે છે તો ભગવાનની ઈચ્છાથી, ભગવાનનો ભક્ત જમણે જોવે છે તો ભગવાનની ઈચ્છાથી, ભગવાનનો ભક્ત કઈ પણ કરે છે એની પાછળ કોની ઈચ્છા છે? માત્ર ભગવાનની. ભગવાનનો ભક્ત ભગવાનની ઈચ્છા વગર કઈ પણ કરતો નથી. બરાબર. ભગવાન ડાયરેક્ટલી એના ઇન્દ્રિયોનું નિયંત્રણ કરે છે. બરાબર. તો અહીંયા આપણને સમજવા મળે છે કે ભાઈ સંજય પોતે કહે છે, આગળ પણ એક ઋષિકેશ શબ્દ આવશે. બરાબર. આ ઋષિકેશ અને એ ઋષિકેશની વચ્ચે બરાબર જેટલા પણ શ્લોક આવશે ને, તો સંજય એક સરસ ગુઢ સત્ય આપણી સામે મૂકી રહ્યા છે. જેમ જેમ તમે આગળ આવશો તમને સમજાશે. પણ આ શ્લોક યાદ રાખજો. અહીંયા ઋષિકેશ આવ્યો ને, હવે બીજે ક્યાં ઋષિકેશ આવે છે તમે જોજો. બરાબર. સંજય કેટલું સરસ એક્સપ્લેનેશન આપે છે, કેટલા ભગવાનના મહાન ભક્ત છે, તમને ખ્યાલ આવશે. બરાબર. સંજય કહે છે કે અર્જુનની અજ્ઞાનતાને વધારે સિરિયસ લેવી નહીં. તમને એવું લાગે કે અર્જુન માયામાં પડી ગયા છે? નો, ભગવાનની ઈચ્છા પ્રમાણે કેરેક્ટર પ્લે કરી રહ્યા છે. બરાબર. એક ડ્રામા ચાલી રહ્યો છે ભક્ત અને ભગવાનનો, કારણ કે ભગવાનને ભગવદ ગીતા બોલવી છે. બરાબર. એટલે પ્રભુપાદાએ તાત્પર્યમાં લખે છે આપણને કે ભક્તની બાબતમાં તેઓ પ્રત્યક્ષ રીતે ઇન્દ્રિયોનું નિરીક્ષણ કરે છે. ડાયરેક્ટ કૃષ્ણ છે એ ડાયરેક્ટ ઇન્વોલ્વ થાય છે. બીજું અહીંયા તમે જોશો તો ધનંજય નામ આવ્યું છે. ત્રીજું ભીમ માટે વૃકોદર, કારણ કે હિડમને પણ હણી શકે અને અક્રાંતો થઈને ખાઈ શકે એટલા માટે એનું નામ છે વૃકોદર. બરાબર. બધું ખાઈ શકે. ધનંજય જયારે યુધિષ્ઠિર મહારાજને ખૂબ પૈસાની જરૂર પડી રાજસુ યજ્ઞ કરવા માટે, તો અર્જુન છે એ ધન લાવવા માટે સફળ થયા હતા મોટા ભાઈ માટે. બરાબર. અહીંયા પાંચજન્ય નામનો જે શંખ છે, તમને ખબર છે કે ભગવાન જયારે એના ગુરુ સાંદીપની મુનિ પાસે ગયા, સાંદીપની મુનિ એને ગુરુ દક્ષિણામાં શું માંગેલી છે એની પાસેથી? એકચ્યુઅલી એના પત્ની કહે છે કે ભાઈ આ તો સ્વયં નારાયણ છે. શું માગે છે? સમુદ્રએ જે પુત્ર લઈ લીધો હતો ને, એ કે પુત્ર માગી લો, કૃષ્ણ આપવા માટે સક્ષમ છે. બરાબર. ભગવાન કૃષ્ણ સમુદ્રના તળિયે જાય છે. રાક્ષસ નું નામ હું ભૂલી ગયો છું અત્યારે. બરાબર. એ રાક્ષસ લઈને જતો રહ્યો છે. તો રાક્ષસ શું નામ છે? પાંચજન્ય નામનો રાક્ષસ હોય છે ને? ઓકે ઓકે પ્રભુજી, થેન્ક યુ પ્રભુજી. તો ત્યાં એકચ્યુઅલી આ શંખ પણ ભગવાનને ત્યાંથી જ મળે છે. બરાબર. રાક્ષસનો વધ કરે છે અને જે પણ સારી વસ્તુઓ હોય ભગવાનની સેવામાં લાગવી જોઈએ. બરાબર. અસુરો પાસે ના હોવી જોઈએ. તો ભગવાન પોતાની સેવામાં એને લગાડે છે. પછી તો ભગવાન સ્વર્ગમાં પણ જાય છે. ભગવાને શંખ ત્યાં ફૂકે છે તો સ્વર્ગ આખું ડોલી ઉઠે છે. યમરાજના પગ ધ્રુજવા માંડે છે. કોણ આવ્યું? બહાર જઈને પૂછે છે શું થયું? ભગવાન તમે સાક્ષાત આવ્યા? તો કે મારા ગુરુનો પુત્ર આપી દો. બરાબર. તો વિચાર કરો કે જે સમુદ્રએ લઈ લીધો હતો, જે મૃત પામ્યો હતો, જેનું શરીર પણ છૂટી ગયું હતું, શરીર નાશ થઈ ગયું હતું, યમરાજે લઈ લીધો હતો, ભગવાન એને પણ લાવી શકે છે. ભગવાન આટલા શક્તિમાન છે. કૃષ્ણ માટે કોઈ નિયમો નથી. બરાબર. યમરાજને પણ પરાસ્ત કરીને કહી શકે કે નહીં, મારા ગુરુનો પુત્ર આપો. આ કૃષ્ણની શક્તિ છે. ઘણો ટાઈમ બી વીતી ગયો હતો. ઘણો સમય વીતી ગયો હતો. યસ, ઘણો સમય. એવું નહોતું કે હમણાં જ મૃત્યુ પામ્યો છે. યસ, ઘણો બધો સમય વીતી ગયો હતો. પણ ગુરુ માતાને ખબર હતી કે કૃષ્ણ કોણ છે અને એકચ્યુઅલી એ કરી શકવા માટે સક્ષમ છે ને ખબર હતી. બરાબર. તો આ બધા જે પ્રસંગો છે એટલા માટે આપણે ચર્ચા કરવી જોઈએ કે આપણે કૃષ્ણ પ્રત્યે આપણને પ્રેમ થાય, આપણે ખબર પડે ભગવાન શું કામ આ બધી લીલાઓ કરતા હોય છે, આપણને પ્રેમ થાય ને આપણે ફરીથી ભગવત ધામ જતા રહીએ. અહીંયા આપણે વિરામ લઈએ આજે. વંશા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યશ્ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ.